Friends, very good morning and welcome to the workshop on ChatGPT and AI tools. The workshop is on ChatGPT and AI tools. એટલે આપણે AI tools અને મોસ્ટ પ્રોબેબલી 4-5 ટૂલ મેઇન છે કે જેનાથી આપણે એટલું જ ઇનફ છે. આમ તો ઘણા બધા થાઉઝન્ડ્સ ઓફ ટૂલ્સ છે, પણ અમુક ટૂલનો યુઝ કરીને આપણે દરેક કામ માર્કેટિંગ અને બિઝનેસના દરેક કાર્યમાં એટલું સ્પીડમાં કરી શકીએ છીએ, ટાઈમ સેવ કરી શકીએ છીએ, પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ. તો એ આપણે જોઈશું. વન્સ અગેન થેન્ક યુ સો મચ મારા ઉપર વિશ્વાસ રાખીને 3 કલાક મારી સાથે સ્પેન્ડ કરવા જઈ રહ્યા છું. આ વર્કશોપ ખાસ બિગિનર્સ માટે છે, તમે અને ઇન્ટરમીડિયેટ લેવલ. કદાચ તમે યુઝ ઓલરેડી કરતા હો અમુક વસ્તુ, પણ તેમ છતાં આજે તમને કંઈક નવો આઈડિયા મળશે કે ભાઈ હા, આવું પણ થઈ શકે. હું આ તો કરું જ છું, મને આટલી ખબર છે, પણ હું આ કરતો નથી. તો પાછું યાદ આવશે, પાછું સ્ટાર્ટ કરી દેશું તમે યુઝ કરવાનું. સો લેટ મી શેર માય સ્ક્રીન એન્ડ લેટ સ્ટાર્ટ. યા આગળ વધતા પહેલા મારે તમારામાંથી કોઈ 2 વોલેન્ટિયર્સ જોઈએ છે કે જે મને આ સેશન દરમિયાન મને સપોર્ટ કરે, કો હોસ્ટ રહે. અને એનો રોલ એટલો જ છે કે જ્યારે મારો અવાજ ના આવતો હોય, સંભળાતું ના હોય, કંઈ પ્રોબ્લેમ હોય, ઇસ્યુ હોય, કોઈનો ક્વેશ્ચન હોય, ચેટ પણ જોતા રહે અને મારું ધ્યાન દોરે. અમુક વખત એવું થાય કે લાઇટ જતી રહે, બરાબર છે, વચ્ચે એવું થાય, અમુક રેરલી થાય છે એવું, તો બધા અંદર રહેવાનું. એવું નહીં કે લાઇટ જતી રહી તો આપણે બંધ કરી દઈએ. વિધિન મિનિટ રાઈટ ઓર 2 પાછા આપણે જોઈન થઈ શકીએ છીએ, તરત આવી જાય છે, વાંધો નથી આવતો. અથવા તો બીજું કોઈ આપણે ડાયરેક્ટલી મોબાઈલમાંથી પણ જોઈન થઈ શકીએ. તો એવો ઇસ્યુ આવે તો પણ મને હેલ્પ કરે કો હોસ્ટ. તો કો હોસ્ટ કોણ બનશે? યસ, મિતેશભાઈ. અને બધાને રિક્વેસ્ટ છે કે તમારો વિડીયો ઓન કરો, એટલે મને લાગે કે ભાઈ મારી સામે કોઈ છે શીખવા વાળા. યસ યસ યસ, પરેશભાઈ, રાજેશભાઈ, થેન્ક યુ. યસ, કો હોસ્ટ કોણ બનવા? રેઝ હેન્ડ કરજો. યસ, ઓકે, ચાલો કો હોસ્ટ બનાવી દઉં છું. પરેશભાઈ કન્ફર્મ. અનમ્યુટ કરીને એકવાર જય સ્વામિનારાયણ કહી દો જી. બીજું મિતેશભાઈ છેલ્લે સુધી છો? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ સૌને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. યસ, પ્રશાંતભાઈ છેલ્લે સુધી છો? કોણ છે છેલ્લે સુધી રહેવાનું છે? ઓકે, ચાલો પ્રશાંતભાઈ, તમારો રોલ એટલો છે કે મારો અવાજ ના આવતો હોય, પીપીટી ના દેખાતી હોય, કઈ પ્રોબ્લેમ હોય તો બધા વતી તમે અનમ્યુટ કરી શકશો, બાકી બીજા કોઈ અનમ્યુટ નહીં કરી શકે. આપણે ક્વેશ્ચન્સ બધા છેલ્લે લઈશું. રેડી? પીપીટી દેખાય છે મારી? એ કંઈક ઇસ્યુ છે, સ્ટોપ કરીને ફરીથી પીપીટી શેર કરી દઈએ. યસ, રેડી? રેડી. Done છે. Once again, friends, welcome to the workshop on this ChatGPT and AI tools. આપણે આની અંદર 3 વસ્તુ મેઇન કવર કરવાના છે કે ભાઈ જનરેટિવ એઆઈ નો યુઝ કરીને આપણે કન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ, અલગ પ્રકારનું. ખાસ કરીને બિઝનેસ, માર્કેટિંગ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે આ યુઝફુલ છે. ફ્રીલાન્સર હોય, અત્યારે જોબ કરતા હોય ને એને વધારે સારી પ્રોડક્ટિવિટી વધારવી હોય, અથવા બિઝનેસ ઓનર હોય ને એના કામમાં એને સ્પીડ લાવવી છે. ઇમેજ કેવી રીતે સોશિયલ મીડિયા પોસ્ટ ડિઝાઇનરની જરૂર ના પડે અને જાતે કેવી રીતે કરી શકે પોસ્ટ, તો એ પણ. અને રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ કેવી રીતે બનાવી શકાય 7 થી 8 સેકન્ડના આપણે જોઈશું. અને મારો એડવાન્સ નેક્સ્ટ લેવલનો ડેફિનેટલી કોર્સ છે, કારણ કે 3 કલાકમાં બધું કવર ના થાય. એની અંદર પ્યોરલી કન્ટેન્ટ ક્રિએશન અને સ્પેસિફિકલી એમ્ફેસાઇઝ છે વિડીયો ક્રિએશન ઉપર. કે સીજીઆઈ એડ, આજે હું ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ પણ બતાવીશ કે ભાઈ આવી એડ છે આપણે બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટથી બનાવી શકીએ છીએ. ફાઈન, ઓકે. સો આ કોના માટે યુઝફુલ છે? તમને બધાને પ્રશ્ન હશે કે ભાઈ ડોન્ટ નો હાઉ ટુ રાઇટ અ પરફેક્ટ પ્રોમ્પ્ટ. તમે ચેટ જીપીટી યુઝ કરો છો, પણ તમને પ્રોમ્પ્ટ લખતા હજી ફાવતું નથી, તો પ્રોમ્પ્ટ એન્જિનિયર મારે બનવાની જરૂર છે? ઘણા ના કહેતો હોય ભાઈ એન્જિનિયર હોય તો જ આવું કરી શકે, બાકી ના કરી શકે. તો ફ્રેન્ડ્સ, આજે તમારી એ ચિંતા દૂર થઈ જશે કે ભાઈ તમારે પ્રોમ્પ્ટ એન્જિનિયર બનવાની જરૂર નથી. બરાબર છે? તમે પરફેક્ટમાં પરફેક્ટ પ્રોમ્પ્ટ લખતા શીખી જશો. બીજું હશે કે ભાઈ વિચ ટૂલ શુડ યુ યુઝ વેન.
કયા ઘણા બધા ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે, તો કેટલા ટૂલ્સ મારે ઇનફ છે મારું અમુક કામ કરવા માટે, તો એની પણ વધારે સારી ક્લિયરિટી મળી જશે. ઇમેજ અને વિડીયો ક્રિએશન માટે ઘણો બધો ટાઈમ લાગે છે, બીજા એજન્સીને આપો તો એ ઘણા સમયે આપે છે, અમુક વખત ડિલે થાય છે, અને કદાચ ઇનોવેશન ના હોય તો તમે તમારી જાતે કેવી રીતે ઇમેજ અને વિડીયો ક્રિએટ કરી શકો, બરાબર છે, તમારી કોસ્ટ સેવિંગ કરી શકો. ઇનોવેશન્સ કંઈક લાવવું હોય તો તમે કઈ રીતે લાવી શકો છો, ફાઇન. તો આ બધા ક્વેશ્ચન્સના તમને જવાબ મળશે ને પાવરફુલ કન્ટેન્ટ ક્રિએટ કરવાનો એક રોડ મેપ મળી જશે. તમે કરતા તો ક્યારે થશો કે તમે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. કોઈ એવું નથી કે ભાઈ ચલો આ થઈ ગયું, એઆઈ નો ડેફિનેટલી યુઝ કરીને તરત થઈ જાય, પણ એક વખત તમે શીખી જાઓ કે હા આ રીતે થાય, તમને આવડી જાય, પ્રેક્ટિસ કરો, તે પછી તમને એફિશિયન્સી આવી જાય કે તમે તમારો 10 ગણો 2 ગણો 2-4 કલાક ઘણા બધા સેવ કરી શકો છો, ફાઇન. બાકી એવું નથી કે તરત જ શીખી લીધું અને તરત જ તમે ટાઈમ સેવ કરી લીધો, બરાબર. પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ઓકે, આપણે આગળ વધીએ. મારું જસ્ટ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં 1-2 મિનિટમાં. મારું નામ ડોક્ટર રામજી મકવાણા છે. મેં BE કમ્પ્યુટર એન્જિનિયરિંગ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય કહેતા કે BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાંથી 2001ના વર્ષમાં કમ્પ્લીટ કરેલું, અને ત્યારબાદ ફર્સ્ટ જોબ મારી આત્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અત્યારે આત્મી યુનિવર્સિટી થઈ ગઈ છે, પણ પહેલી જોબ મારી અહીંયા હતી, એઝ અ લેક્ચરર જોઈન કર્યું હતું. પછી મેં માસ્ટર્સ કરવા પાછો વલ્લભ વિદ્યાનગર BVM એન્જિનિયરિંગ કોલેજમાં ગયો, અને ત્યાં 2005માં મેં ME કમ્પ્યુટર કમ્પ્લીટ કર્યું, અને 2003માં જ હું એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં જોઈન થઈ ગયો હતો એઝ અ લેક્ચરર, અને ત્યાં જ રહેતા રહેતા મેં પાર્ટ ટાઈમ PhD કર્યું. મારી અંડરમાં 6 આસિસ્ટન્ટ પ્રોફેસર PhD થઈ ગયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સબ્જેક્ટમાં જ, ફાઇન. એટલે 11.5 વર્ષ હું અહીંયા જોબ કરી એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં, ફાઇન. એ મારી સેકન્ડ જોબ હતી. ત્યારબાદ છોડીને હું VP એન્જિનિયરિંગ કોલેજમાં અહીંયા રાજકોટ મેં જોબ કરી 1.5 વર્ષ. એટલે ટોટલ 14 વર્ષ હું ટીચિંગ ફિલ્ડમાં રહ્યો, અને એ 14 વર્ષના સમયગાળામાં ફર્સ્ટ 10 યર્સમાં પહેલા 10 વર્ષમાં જ હું છે એ પ્રોફેસર બની ગયો હતો, લેક્ચર આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર, અને 6.5 વર્ષ હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહ્યો, 5 વર્ષ ADITમાં, અને 1.5 વર્ષ હું VP એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર અને હેડ હતો IT ડિપાર્ટમેન્ટમાં, ફાઇન. તો પેલા એકેડેમિક્સમાં હતો, અને અત્યારે મારી કંપની છે આઈવિન પિક્સલ પ્રાઇવેટ લિમિટેડ, એટલે ટોટલ કમ્પ્યુટર ફિલ્ડનો અનુભવ કહેવાય તો 25+ વર્ષ. અને હાલ હું 2 બિઝનેસ વેલ નોન બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર છું, DNI પ્રગતિ રાજકોટ અને પ્રોગ્રેસ અલાયન્સ રાજકોટ ઉદય ચેપ્ટર. અને ખાસ કરીને જેને પણ આ બેમાં કોઈને જોઈન થવું હોય, આ પેઇડ મેમ્બરશિપ હોય છે, પણ ખૂબ સારા બંને સારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ છે. અને હું જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી છું. મારું જે સ્કૂલિંગ છે 6થા ધોરણથી 12મા ધોરણનું એ જવાહર નવોદય વિદ્યાલયમાં થયેલું છે. ઓકે, સો થોડા આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. પ્રશાંતભાઈ, બરાબર સંભળાય છે મારો અવાજ? હા, ઓલ સંભળાય વેલ? છે, સંભળાય છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો નોટ લેતા રહેજો. 3 કલાકનું સેશન છે, પણ કદાચ 3.5 કલાક પણ થઈ શકે છે. તમારો ટાઈમ બ્લોક કરી રાખજો, એટલીસ્ટ 1.5 વાગ્યા જેટલો, બરાબર છે. અને ઇન્ટરેક્ટિવ રહેજો. જેટલો ઇન્ટરેક્ટિવ રહેશો એટલી મને મજા આવશે. એવું બને કે એક આઈડિયા છે ને તમારું ઘણું બધું પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી દે, તમારો ટાઈમ સેવ કરી શકે છે, કંઈક નવું તમે કરી શકશો. પાણીની બોટલ એવું હોય તો બાજુમાં રાખજો. ક્વેશ્ચન આન્સર આપણે બધા છેલ્લે લઈશું, બાકી તમે ચેટમાં નાખજો, કદાચ એવું લાગે તો એ સમય આપણે લઈશું, ફાઈન. ઓકે, હવે મારે જસ્ટ 1-2 મિનિટ તમારી પાસેથી શેરિંગ લેવું છે. વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન ફ્રોમ ધીસ વર્કશોપ? હા, તો તમારો શું ગોલ છે? કોઈ રેઝ હેન્ડ કરશે તો હું એને આપણે 2-3 શેરિંગ લઈશું. યસ, પરેશભાઈ, યસ. ગુડ મોર્નિંગ સર. હું મારી વેરી ગુડ મોર્નિંગ. ઇવેન્ટ પ્લાનિંગની વેબસાઇટ ચલાવું છું, વાહ વાહ, સરસ. prasangplanner.com, જે ગુજરાતના વાહ બધા વાહ. સિટીમાં ઇવેન્ટ પ્લાનિંગ માટે મદદ કરે છે. બધા વેન્ડર્સની ડિરેક્ટરી છે, ઓકે. અને ઇવેન્ટ પ્લાનિંગ માટે ખૂબ જ ટિપ્સ એન્ડ ટેકનિક્સ આમાં આપેલી છે, સ્પ્રેડશીટ ને એક્સેલ વાહ. ને બધું. હવે એનું બરાબર છે. વધારે માર્કેટિંગ કરવા માટે અત્યારે મારી સોશિયલ મીડિયાની 3 મિત્રોની ટીમ છે, એ પ્રયત્ન કરી રહી છે. તો મને આપના વર્ડ્સ પરથી એમ લાગ્યું કે આઈ વિલ બી એબલ ટુ સમથિંગ બેટર ઇફ આઈ અલાઇન વિથ યુ. બરાબર છે. એટલા માટે હું આપણી સાથે જોડાયો, યા, તમારું વર્ક ઇફેક્ટિવ બને સરસ અને સરળ સરસ. બને. થેન્ક યુ. ઓકે, શ્યોર. થેન્ક યુ પરેશભાઈ. ડેફિનેટલી ટેક્સ્ટ કન્ટેન્ટ જનરેશન માર્કેટિંગ માટે તમે પાવરફુલ કરી શકશો, ઇમેજીસ સારી બનાવી શકશો, વિડીયોઝ, રીલ્સ,
સારું બનાવી શકશો આ વર્કશોપને અટેન્ડ કર્યા બાદ. યસ યસ મિતેશભાઈ. યસ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારા હેલ્થનું બિઝનેસ છે. મારી પાસે સ્ટેમ સેલ ઉપર બનાવેલી એક પ્રોડક્ટ છે જે શરીરની કોઈ પણ બીમારી માટે લાજવાબ રિઝલ્ટ આપે છે. મેં કેન્સરમાં પણ ઘણા બધા લોકોના રિઝલ્ટ આપે છે. તો એના પ્રત્યે કઈ રીતના એડવર્ટાઇઝ કરવી અને કઈ રીતના પોસ્ટર બનાવવા એના માટે. વેરી ગુડ મુકેશભાઈ. ડેફિનેટલી આ ફેસબુક માર્કેટિંગ નો નથી, પણ ડેફિનેટલી માર્કેટિંગ કન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરવું એ ડેફિનેટલી આની અંદર આવશે. કોઈ એક ક્વેશ્ચન, આઈ એમ એ ટ્યુટર, નીડ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ બાય યુઝિંગ એઆઈ. ઓકે, ડેફિનેટલી તમે ઇમ્પ્રુવ કરી શકશો. મારો પોતાનો સ્ટુડિયો છે અને મારે તેને ગ્રો કરવો છે. ડેફિનેટલી ગિવિંગ પ્રોમ્પ્ટ, ન્યૂ એઆઈ ટૂલ્સ, ઇન્ફોર્મેશન, ડેફિનેટલી તમને ઘણી બધી સારી એવી પ્રોમ્પ્ટ્સ આ વર્કશોપ પછી મળશે, જે મને ફીડબેક આપશે પ્રોપરલી, સારી રીતે, પોઝિટિવ અથવા નેગેટિવ જે પણ હોય. તમને આ સેશન કેવું લાગે છે છેલ્લે સુધી રહેજો. જે છેલ્લે સુધી રહેશે એને બધાને, બરાબર છે, અને એક ફોર્મ તમને કહીશ કે આ ફોર્મ ભરી દેજો, અને બધાને આ વર્કશોપની જે પ્રોમ્પ્ટ હશે એ બધી આપણે શેર કરીશું. કન્ટેન્ટ ક્રિએટર શું એઆઈ વાળે ગ્રો કરી શકે? ડેફિનેટલી કન્ટેન્ટ ક્રિએશન ઇઝ, કન્ટેન્ટ ઇઝ કિંગ. પાવરફુલ કન્ટેન્ટ, એન્ગેજિંગ કન્ટેન્ટ ઇઝ કિંગ એવું કહી શકાય. ખાલી કન્ટેન્ટ ઇઝ કિંગ નહીં તો ઘણું બધું અવેલેબલ છે ને, રાઈટ? પણ પાવરફુલ એન્ગેજિંગ કન્ટેન્ટ ઇઝ કિંગ એવું કહે. મારે ફાઇનાન્શિયલ લોનનો બિઝનેસ છે. ઓકે, તો ઇન શોર્ટ બધાનું આમ જોઈએ તો કન્ટેન્ટ ક્રિએશન આઈધર માર્કેટિંગ ઓર બિઝનેસ ઓર પ્રોડક્ટિવિટી માટે છે. તો ડેફિનેટલી તમારા બધા માટે આ વર્કશોપ જોરદાર રહેવાનો છે, એ મારું પ્રોમિસ છે. ફાઇન, પણ પોઝિટિવ રહેજો, ધીરજ રાખજો. ફાઇન, તો હું ફરીથી હા, કોઈ ઇસ્યુ અત્યારે બધા બરાબર સંભળાય છે? પ્રશાંતભાઈ, શ્યામ સુંદરભાઈ મજામાં? રેડી, ડન છે, ડન છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, અહીંયા કોઈ એક બે પ્રશ્ન પૂછ્યા છે, આપણે એનો જવાબ લઈએ. હાઉ ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ડાયટિશિયન? કોઈ પણ બિઝનેસ હોય, ડાયટિશિયન હોય, કિચનવેર મેન્યુફેક્ચરર હોય, હર્બલ લાઈફનું કોઈ કરતા હોય, બરાબર છે, વેઇટ લોસનું કરતા હોય, કે ક્રિપ્ટોનું કરતા હોય, ટ્રેડિંગ હોય, ડિજિટલ માર્કેટિંગ હોય, વેબસાઇટ ડેવલપમેન્ટ, કોઈ પણ બિઝનેસ હોય, એ બિઝનેસ માટે તમે માર્કેટિંગ કન્ટેન્ટ સારામાં સારું કેવી રીતે કરી શકો, ઓડિયન્સ કેવી રીતે ફાઇન્ડ કરી શકો, હેડલાઇન્સ કેવી રીતે કરી શકો, માર્કેટિંગ માટેની ઇમેજ કેવી રીતે જનરેટ કરી શકો, શોર્ટ વિડીયોઝ કેવી રીતે જનરેટ કરી શકો, આ બધું કન્ટેન્ટ એઆઈ દ્વારા ઓછા સમયમાં એજન્સીની જરૂર વગર તમે જાતે કેવી રીતે કરી શકો, બરાબર છે, એનો રોડ મેપ મળશે. પછી તમારે જાતે પ્રેક્ટિસ કરવી જશો, તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમે એ સારી રીતે કરી શકશો. એટલે એવું નથી કે જોઈને તરત આવડી જાય. પ્રેક્ટિસ ડેફિનેટલી કરવી જોઈશે. તમને પ્રોમ્પ્ટ આપીશ, તમે યુઝ કરશો, અને આની અંદર જે ટૂલ યુઝ કરશું એ પેઇડ જ હશે ડેફિનેટલી, અને પેઇડમાં જ સારું થાય. ફ્રી પણ છે, એવું નથી કે બધા પેઇડ જ હોય, બરાબર છે. કેન આઈ એઆઈ યુઝ વિથ એમએસ? યસ, એક્સેલ સાથે પણ યુઝ કરી શકાય ડેફિનેટલી. ફાઇન, એટલે તો ઘણા બધા અલગ અલગ ટૂલ્સ આવી ગયા છે. રેકોર્ડિંગનું કંઈક કરો ને બ્રો. રેકોર્ડિંગ માટે જેને જોતું હોય એ છેલ્લે સુધી અટેન્ડ કરે. એના માટે રેકોર્ડિંગનું કેવું છે કે એના હું એક પેમેન્ટ લઉં છું કે જેને રેકોર્ડિંગ જોતું હોય, તો ડેફિનેટલી એ વર્થ છે. આ વર્કશોપ છે ને તમને 1,000, 2,000, 3,000 આપતા પણ આવું કન્ટેન્ટ કદાચ ના મળે, બરાબર? જે 9 રૂપિયામાં અત્યારે હું તમને આપવા જઈ રહ્યો છું. ફાઇન, તો એના 799 રૂપીસ છે, જેને પણ જોતું હોય, બરાબર છે. વોલ્યુમ ઇઝ સ્લો. વોલ્યુમમાં એવું છે, તમારું જોઈ જુઓ હજી, કારણ કે અહીંયાથી તો એકદમ પરફેક્ટ છે. બાકી તમારા તરફથી તમારા લેપટોપનું કે મોબાઈલનું વોલ્યુમ જોઈ લો, કારણ કે બીજા બધાને વાંધો નથી આવતો, આઈ થિંક, બરાબર છે. ઓકે, વોન્ટ ટુ મેક વિડીયો? યસ, રીલ્સ ડેફિનેટલી. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો લેટ અસ સ્ટાર્ટ. પાણી પી લો. તો આ એઆઈ ની ડેફિનેશન છે, તમને સમજાવું છું. બધા મ્યુટેડ રહેજો, એટલે કોઈને ડિસ્ટર્બન્સ ના થાય. કહું ત્યારે જ તમે કોહોસ અનમ્યુટ કરજો. ઘણા બધા જાણે જ છે એઆઈ, પણ તેમ છતાં જે બિગિનર્સ છે ને કહી દઉં કે ભાઈ એઆઈ શું છે. તો ભગવાને, કુદરતે આપણને છે ને એક બુદ્ધિશક્તિ આપી છે, એ કુદરતી ઇન્ટેલિજન્સ છે. અને આપણે આ ચેટ જીપીટી લઈ લ્યો, યુટ્યુબ, બરાબર છે, એમેઝોન, આ બધા ફેસબુક, બધા પ્લેટફોર્મ એઆઈ નો ઉપયોગ કરે છે. કે આપણે યુટ્યુબ ની અંદર એક વિડીયો જોયો તો એને રિલેટેડ બીજા વિડીયોઝ આવી જાય,
બરાબર છે. તો એ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ. આપણે એમેઝોનમાં એક બે પ્રોડક્ટ સર્ચ કરતા હોય તો એને લગતી જ પછી આપણે બધે પ્રોડક્ટ દેખાય. ફાઈન. તો આવું કઈ રીતે? તો કે ભાઈ આ બધા પ્લેટફોર્મ છે ને લર્ન કરી લે છે. લર્ન કરીને એને જોવે છે કે ભાઈ આ વ્યક્તિને છે ને આ વસ્તુ શોધે છે, આ સર્વિસ અથવા તો આ પ્રોડક્ટ એને જોઈએ છે, એટલા માટે છે હવે એને એવી જ પ્રોડક્ટ દેખાડવી. તો આ મશીન લર્નિંગ આની પાછળનું જે છે એ ઇન્ટેલિજન્સ કામ કરતું હોય છે. એ કૃત્રિમ કહેતા કે આર્ટિફિશિયલ. આપણું જે બુદ્ધિ શક્તિ છે નેચરલ કહેતા કે કુદરતી બુદ્ધિ શક્તિ છે, ને એ બુદ્ધિ શક્તિ જ્યારે મશીન, સોફ્ટવેર, રોબોટ, એમ્બેડેડ સિસ્ટમ આને આપવામાં આવે ત્યારે કેવી થઈ જાય? કૃત્રિમ બુદ્ધિ કહેતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ હવે તમને કહું કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઝ એ વિષય એની ડેફિનેશન આ છે અહીંયા જે આપી છે ને, આર્ટિફિશિયલ સ્ટેન્ડ્સ ફોર એમ કરીને આપ્યું છે, બરાબર છે. તો હું એમ કહું કે ભાઈ રોટલી બનાવી છે મારે, કે રોટલી એમને થોડી બની જાય. રોટલી બનાવવા માટે શું કરવું પડે? તો ભાઈ લોટ જોઈએ, પાણી જોઈએ, વેલણું જોઈએ, પાટલો જોઈએ, બરાબર છે, ગેસ જોઈએ, બરાબર છે, આખું પછી તાવડી જોઈએ, ઘડતા આવડવી જોઈએ. આખી મેથડ છે કે ભાઈ પેલા આખું કાથરોટ લો, કાથરોટની અંદર નાખો લોટ, પાણી નાખો, આખો પ્રોસેસ, બરાબર, રીત છે, પદ્ધતિ છે, મેથડ છે, બરાબર છે. તો આપણે જે બુદ્ધિ છે ને કુદરતી બુદ્ધિ, એ જ્યારે આપણે સોફ્ટવેર આપવી હોય તો એનો આખો પ્રોસેસ હોય છે. એમને આ કેમ રોટલી નથી બની જતી એમ આપણી બુદ્ધિ શક્તિ આ આખું કેટલું પાવરફુલ ટૂલ છે. ચેટ જીપીટી, એઆઈ ના જેમિનાઈ ને ઘણા બધા ટૂલ્સ છે. આ બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ છે. અથવા તો યુટ્યુબ, ફેસબુક, આ જે મોટા મોટા જે પ્લેટફોર્મ છે એ પણ એઆઈ બેઝ છે. તો એને જે આ ઇન્ટેલિજન્સ આપ્યું છે જે માણસ પાસે છે, કે માણસની જેમ જ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, બરાબર છે, લર્ન કરી શકે, નિર્ણયો લઈ શકે. તો આ કઈ રીતે પોસિબલ છે? તો કે એવી પદ્ધતિ, ટૂલ્સ, ટેકનોલોજી, ટેકનિક્સ, મેથડ્સ એ બધાના સમૂહ દ્વારા આપણું જે કુદરતી બુદ્ધિ છે એ આપણે મશીનને કે સોફ્ટવેરને આપી શકીએ. એ આખા પ્રોસેસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે, જે વિષય કહીએ તો, બરાબર છે. તો એઆઈ ટેકનોલોજીનો સમૂહ છે, કઈ એક જ વસ્તુથી ના થાય, બરાબર. જે કમ્પ્યુટરને એવા કાર્યો કરવા દે છે જેના દ્વારા સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર પડે છે. કહેતા કે પ્રોબ્લેમ સોલ્વ કરવા, નિર્ણયો લેવા, નવું નવું શીખવું. તો આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ તમને એક લેમેનની ભાષામાં મેં કીધું, બરાબર. તો જનરેટિવ એઆઈ ની અંદર પણ ઘણા બધી અલગ અલગ ફિલ્ડ છે, બરાબર છે. ઘણા બધા વાસ્ટ જનરેટિવ એઆઈ, કન્વર્સેશનલ એઆઈ, બરાબર છે, ઇમેજ પ્રોસેસ, એઆઈ ઇન ઇમેજ પ્રોસેસિંગ, એઆઈ ઇન આઈઓટી, ઘણા બધા અલગ અલગ ફિલ્ડ છે. સાયબર સિક્યુરિટી ની અંદર એઆઈ નું આખું અલગ હોય. ફાઇન. તો હું જયારે બી કમ્પ્યુટર કર્યું ને 2001 ત્યારે એ બધું મને તો કેટલું બધું આવડે છે. મ્યુટ રહેજો પરેશભાઈ. હેલો. મારે બધાને મ્યુટ કરી દો ભાઈ, મ્યુટ રહેજો. કોઈ અનમ્યુટ ના કરશો ત્યારે, એટલે બીજા મને ડિસ્ટર્બન્સ ના થાય. તમે બોલતા હો ત્યારે છે એ મને ડિસ્ટર્બન્સ થાય ભાઈ, એટલે કોઈ પેલું ના કરશો. મારી સ્ક્રીન આખું છે ને લિંક તૂટી જાય મિત્રો. મારી સ્ક્રીન જતી રહી. દેખાય છે મારી સ્ક્રીન? યસ ઓર નો? ઓકે, થેન્ક યુ. ફાઇન. તો મારો ફોટો દેખાય છે બધાને? સ્પીકર વ્યૂ. કોહોસ્ટને નમ્ર વિનંતી છે કે તમે વચ્ચે અનમ્યુટ ના કરશો જ્યાં સુધી હું કહું નહીં, નહીં તો શું છે કે લિંક તૂટી જાય આપણી. ઓકે. જેમ મેં માસ્ટર્સ કર્યું તેમ થયું ઓહો હજી તો ઘણું બધું શીખવાનું છે. અને પીએચડી કર્યું ત્યારે એવું થયું કે હું એક જ જે ટોપિક ઉપર મેં પીએચડી કર્યું ને એમાં બીજા 1000 લોકોને પીએચડી કરાવી શકું. ખ્યાલ આવ્યો? તો આ એઆઈ છે ને બહુ વાસ્ટ ફિલ્ડ છે. એઆઈ ની આ દુનિયાની અંદર નોલેજ એટલું છે. આપણે ઘણા બધાને અભિમાન હોય કે ભાઈ મને ઘણું બધું આવડે છે. આટલું ભાઈ દુનિયાની અંદર ઘણું બધું છે. મને આવડે છે ને એઆઈમાં એ 1% ઓછું છે. કેટલું? તો એટલું વાસ્ટ છે. એટલે હું તમને એ જ શેર કરું છું જે મારો અનુભવ છે. બાકી તો દુનિયાની અંદર ઘણું બધું છે. થાઉઝન્ડ્સ ઓફ એઆઈ ટૂલ્સ છે. રાઈટ? તો જનરેટિવ એઆઈ એ એવું એઆઈ છે કે જેના દ્વારા આપણે ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, ઓડિયો અને કોડ કહેતા કે પ્રોગ્રામ,
બરાબર છે, એ જનરેટ કરી શકીએ. એ પણ કેવી ક્રિએટિવિટી સાથે, તો કે માણસની પાસે છે, વ્યક્તિ આપણી પાસે છે એવી ક્રિએટિવિટી, હ્યુમન પાસે જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી સાથે આ બધું ક્રિએટ કરી શકે એ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જનરેટિવ એઆઈ કહે, કારણ કે એ જનરેટ કરે છે. બરાબર છે. ઓકે, હવે ક્વિક કમ્પેરિઝન કે ભાઈ ચેટ જીપીટી, જેમિનાઈ, ક્લાઉડ, ગ્રોક, મેટા, આવા અલગ ઘણા બધા મોડલ્સ અવેલેબલ છે. કારણ કે ચેટ જીપીટી ની પાછળ જે છે મશીન, બરાબર છે, હું એમ કહું કે કાર ચલાવીએ છીએ તો કારમાં શું છે, એન્જિન છે. એન્જિનના લીધે જ કાર ચાલે છે. એન્જિન ન હોય તો કાર ચાલે જ નહીં. બરાબર, તો એમ એની પાછળ જે છે એ LLM મોડલ, કહેતા કે લાર્જ લેંગ્વેજ મોડલ કામ કરતા હોય. બરાબર છે. એટલા માટે આને LLM મોડલ પણ કહેતા હોય કે ભાઈ ચેટ જીપીટી એક મોડલ છે, જેમિનાઈ મોડલ. બરાબર છે. તો એવી વાત કહેતા હોય. એટલે આ જસ્ટ તમને ખ્યાલ આવે અલગ અલગ ટર્મિનોલોજી. બરાબર છે. બાકી આપણે એઝ એ ટૂલ લેતા હોય કે ભાઈ ચેટ જીપીટી, જેમિનાઈ, ક્લાઉડ, ગ્રોક. બરાબર, તો ઓલરાઉન્ડર ટૂલ છે ને ચેટ જીપીટી છે. ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, ઓડિયો. બરાબર છે. તો ઘણી બધી ફેસિલિટી ચેટ જીપીટી એકદમ ફ્રીમાં આપેલી છે. ઘણું બધું આપણે કરી શકીએ. બરાબર, ઇમેજ અને ટેક્સ્ટ, બટ વિથ સમ લિમિટેશન્સ. ઇમેજ, બરાબર, વિડીયો છે એના માટે તમારે પેડ લેવું પડે, એનો સોરા છે વિડીયોનું. એમાં પણ ખૂબ સારા વિડીયો થાય છે. અને બીજું છે જેમિનાઈ. જેમિનાઈની અંદર પણ માર્કેટ રિસર્ચ કરવું હોય તો એ ખૂબ સારું થાય છે. ફાઇન. અને ચેટ જીપીટી પણ સારું કરી આપે છે. હજી એક ટૂલ છે નોટબુક LM, એ પણ રિસર્ચ અને એકેડેમિક્સ માટે ખૂબ સારું છે. પ્રેઝન્ટેશન એ પણ તમને છેલ્લે હું આખું ડિમોન્સ્ટ્રેટ કરીશ આગળ જતા. ફાઇન. ક્લાઉડ એઆઈ જે છે એ ચેટ જીપીટી જેવું જ છે. બરાબર છે. આ બધા ટૂલ સિમિલર જ છે, જનરેટિવ એઆઈ ટૂલ્સ જ છે. પણ એ વધારે ડેપ્થમાં એનાલિસિસ, રિપોર્ટ્સ આખું તૈયાર કરવું હોય રીઝનિંગ ડેપ્થમાં, તો એ ક્લાઉડ એ પણ પેઇડમાં એ બધી ફેસિલિટી મળશે. બરાબર, પણ ચેટ જીપીટીમાં એ ફ્રીમાં મળે છે. એમાં અને જેમિનાઈમાં. બરાબર છે. પણ તમારે વધારે સારી ફેસિલિટી બીજા ટૂલમાં લેવી હોય તો એ પેઇડ લેવું પડે. ગ્રોક છે એ છે ને જનરલી શું છે, ટ્વિટર ઉપર બનેલું છે. અત્યારે ટ્વિટરનું એક્સ થઈ ગયું છે. ફાઇન. તો એમાં શું છે કે અત્યારે રિસેન્ટ લોકોના મત શું છે, શું વિચારે છે લોકો, પોલિટિક્સમાં શું ચાલી રહ્યું છે, આવી બધી વસ્તુ જે છે, ફાઇન, એને લગતું. બરાબર છે. ટ્રેન્ડ્સ કેવા છે એ જોવું હોય, કરંટ ઇવેન્ટ શું છે એની એનાલિસિસ કરીને તમારે કંઈક રિપોર્ટ, શોર્ટમાં રિપોર્ટ્સ બનાવવા હોય, બરાબર, જોતું હોય તો એના માટે ગ્રોક છે. ફાઇન. એ આ ઇલોન મસ્કનું છે. ફાઇન. ગ્રોક. મેટા AI તો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મેટાનું છે. ફાઇન. એને પણ યુઝ કરી શકાય, એમાં પણ યુઝ. અને ખાસ કરીને તમે એને છે ને આ મેટા AI મેં એટલા માટે કર્યું કે એ તમે વોટ્સએપની અંદર યુઝ કરી શકો છો. તમારા વર્કને એકદમ ઇઝીલી તરત જ ત્યાંથી મેસેજ ડ્રાફ્ટ કરીને કોઈને સેન્ડ કરવો હોય તો ત્યાંથી કરી શકાય છે. ફાઇન. અને ઇમેજ પણ ગુડ ઇનફ બને છે. બાકી સૌથી સારામાં સારી ઇમેજીસ છે ચેટ જીપીટી, જેમિનાઈમાં બને છે. એટલે વધારે બહુ ટૂલ લેવા ના યુઝ કરવા કરતા તમે ચેટ જીપીટી, જેમિનાઈ, બરાબર છે, બે ટૂલ યુઝ કરો ને. હજી એકાદા બીજા બે કહીશ તમને. એટલા ટૂલનો યુઝ કરી લ્યો તો તમારા દરેક મેજોરિટી 95% ઓફ વર્ક છે એ થઈ જાય. એ 2, 3 કે 4 ટૂલનો યુઝ કરીએ તો. બરાબર છે. બહુ બધાને સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી હોતી. બીજી વસ્તુ જીપીટી કહેતા કે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. ચેટ જીપીટી કહેવાય ને, આ બધા જીપીટી ટૂલ્સ કહેવાય. જેમિનાઈ કયો લઈ લ્યો, ગ્રોક લઈ લ્યો, ક્લાઉડ લઈ લ્યો. બરાબર છે. એ બધા કેવા ટૂલ છે, અથવા તો કોઈ પણ બીજા, હેલિયો છે, જીગફિલ્ડ્સ છે, ઘણા બધા જે ટૂલ્સ છે, હેઝન. ફાઇન. તો એ ગેમા એપ ને આ બધા ટૂલ્સ છે ને એ બધા જીપીટીઝ કહેવાય. શું કહેવાય? કારણ કે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. જનરેટિવ એટલે માટે કે જનરેટ કરે છે ઇમેજ, ટેક્સ્ટ, જે પણ મ્યુઝિક, રાઈટ, ઓડિયો, વિડીયો એ જનરેટ કરે છે. પ્રી ટ્રેન એટલા માટે એને પ્રી ટ્રેન કહેવાય, કારણ કે પહેલેથી ટ્રેન કરેલા છે. એટલા માટે બધા જવાબ આપી શકે, ઇમેજ જનરેટ કરી શકે, નહીતર એવી ઇમેજ ના જનરેટ કરી શકે. ટ્રાન્સફોર્મર કહેતા કે એની પાછળ, બરાબર છે, કે મોટરની પાછળ આખું જે છે ભાઈ એન્જિન હોય છે, એના કારણે ચાલે છે. તો એની પાછળનું આખું ન્યુરલ નેટવર્ક હોય, આર્કિટેક્ચર છે આખું. ફાઇન. તો ન્યુરલ નેટવર્ક આર્કિટેક્ચરના કારણે એ આખું લર્ન કરી ટ્રેન થાય છે અને નવું જનરેટ કરી શકે છે. એટલા માટે એને જીપીટી કહેવાય છે. ચેટ જીપીટી, જેમિનાઈ પણ એ જીપીટી છે. હવે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં શું છે ખબર છે તમને? ખ્યાલ હોય તો આ અલાદીનનો જાદુ ચિરાગ વિશે તમે કદાચ સાંભળ્યું કે ભાઈ એને જે પૂછો ને, જે માગો એ મળે. બરાબર, પણ તમને માગતા આવડવું જોઈએ, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. એવું જ આ બધા જીપીટી ટૂલમાં પણ એવું જ છે કે ભાઈ પ્રોપરલી માગવું કઈ રીતે, આપણે જે એને ઇન્સ્ટ્રક્શન્સ, પ્રોમ્પ્ટ કેવી રીતે આપણે એને પૂછવી. બરાબર, તો આજે તમને સરસ મજાનો કયા જેસન ફોર્મેટમાં પૂછવી કે સિમ્પલ ફોર્મેટમાં, ક્યારે કઈ પ્રકારની. મારે ચેટ જીપીટીને પ્રોમ્પ્ટ જે છે
એ કેવી રીતે જનરેટ કરવી, બરાબર, અને ફાસ્ટર કેવી રીતે કામ કરવું એ તમને ખ્યાલ આવશે. તો પૂછવું કઈ રીતે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. જો તમને સારું જેટલું સ્પેસિફિક તમે પૂછો તો તમને સ્પેસિફિક જવાબ મળે. હવે આમાં સ્ટાર્ટ કરતા પહેલા એક બીજી વસ્તુ એક્ઝામ્પલ આપી દઉં કે ફોર એક્ઝામ્પલ મારા ઘરે મહેમાન આવ્યા છે અને અમે ટેબલ પર જમવા બેઠા છીએ, બરાબર છે, મારી પાસે રોબોટ છે, ફોર એક્ઝામ્પલ આધુનિક, બરાબર, રોબોટ. હવે બધે રિસેપ્શનમાં ઘણી બધી હોટલોમાં, બરાબર છે, ચાઇનામાં ને એ રીતે રિસેપ્શન પર પેલા રોબોટ આવી ગયા, રાઈટ. આ જસ્ટ એઆઈ બેઝ જે શું કરી શકે છે સારું, શું પેલું નેગેટિવ ઇમ્પેક્ટ પણ અમુક થઈ જાય અથવા તો ક્યાં ભૂલ થતી હોય છે, રાઈટ. અમે બેઠા છીએ, બરાબર છે, જમવા, અને રોબોટ છે આપણો એક એઝ એ હેલ્પર મારા ઘર પર, બરાબર છે. તો હું એને કહું ભાઈ પાણી ભરી આવ, તો એ શું કરશે ખબર છે? એવું બની શકે કે ભાઈ એ છે ને બાથરૂમમાં જઈને પેલી પાણી ડોલ ભરતો આવે. આપણે શું પૂછ્યું હોય, જમવા બેઠા એટલે શું પીવા માટે પાણી જોતું હોય, બરાબર છે. તો અમુક વખત એવું થાય, તો એને કેવી ઇન્સ્ટ્રક્શન આપણી, ભાઈ રસોડામાં જા અને પાણીનો ગ્લાસ ભરી આવ, બરાબર છે, આવું કેવું પડે. અથવા તો એને કેવું પડે પાણી ગ્લાસ ભરે પાછું પેલું વોશ બેસિન માંથી ભરતો આવે, બરાબર, એટલે ગોરામાંથી પાણી ભરે કે માટલામાંથી પાણી ભરી આવજો ભાઈ, બરાબર. આ તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું, આટલું જેટલું સ્પેસિફિક આપણે પૂછીશું ને, કહેશું ને, એટલો એઆઈ છે એ આપણને વધારે સ્પેસિફિક આન્સર અને સચોટ આન્સર આપશે, અથવા તો આપણે કન્ટેન્ટ જેવું જોતું હોય છે એવું મળશે. ફાઇન. હવે આપણે જે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ, જે ઇનપુટ આપીએ છીએ ચેટ જીપીટી ને કે જેમિનાઈ ને કે કોઈ પણ એઆઈ ટૂલ ને પ્રશ્ન પૂછીએ છીએ, એને પ્રોમ્પ્ટ કહેવાય. તમને કદાચ ખબર જ હશે, પણ આ જસ્ટ એક રિવિઝન માટે અથવા જે નવા હોય ખાસ એના માટે કે પ્રોમ્પ્ટ કોને કહેવાય. પ્રોમ્પ્ટ કાંઈક ઘણી વાર પ્રોમ્પ્ટ એવો વર્ડ આવતો હોય છે, બરાબર. તો એ ઇન્સ્ટ્રક્શન અથવા ઇનપુટ છે કે જે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું, એક્સપ્લેન જનરેટિવ એઆઈ ઇન 20 વર્ડ્સ, એ પ્રશ્ન છે, તો એ પ્રોમ્પ્ટ કહેવાય. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ નો મતલબ શું? તો કે ભાઈ હું એમ કહું કે ભાઈ એક બીકોમ નો વિદ્યાર્થી છે અને એક વિદ્યાર્થી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો, તો એને આપીશ કે ભાઈ આ પ્રોગ્રામ લખી દે, અમારે વેબસાઇટ બનાવવાની છે. તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી જો સારું એને શીખવું હશે તો તરત જ બનાવી છે, પણ પેલો નહીં બનાવી આપે. પણ બીકોમ નો વિદ્યાર્થી, કારણ કે એને ભણવામાં જ નથી એવું, તો અને શીખવું પણ નથી, તો એ નહીં બનાવી શકે. તો એન્જિનિયર છે એ પ્રિસાઇઝ, અને ખરેખરો કમ્પ્યુટર એન્જિનિયર એને કહેવાય કે એકદમ ઓપ્ટિમાઇઝ ઇફેક્ટિવ વેબસાઇટ બનાવી શકે. ફાઇન. તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ નું પણ આવું જ છે. પણ હવે તમારે બધાને એન્જિનિયર બનવાની જરૂર નથી, બરાબર છે. એ એન્જિનિયરિંગ તમે કેવી રીતે બની શકો એ તમને કહીશ આજે, બરાબર. તમારે ખાલી સામાન્ય બુદ્ધિશક્તિ લગાવવાની કે ભાઈ તમારે શું જોઈએ છે ને એ ચેટ જીપીટી ને કે આવા ટૂલ ને કહી શકવા જોઈએ, અને એમાંથી સરસ મજાની જોરદાર પ્રોમ્પ્ટ મળી જાય, જે છે ને પ્રોમ્પ્ટ એન્જિનિયરે બનાવી હોય એ ટાઈપની બની જાય. ફાઇન. તો આવી બધાને શીખવી છે, યસ ઓર નો? એકવાર યસ 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 કહી દો જી ભાઈ. કેટલાને શીખવી છે આવી પ્રોમ્પ્ટ? યસ 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 યસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પીપીટી દેખાય છે, પીપીટી નથી દેખાતી એવું છે ભાઈ પરેશભાઈ? ખાસ જોજો, હું કારણ કે મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ બધાને પીપીટી દેખાવી જોઈએ, કારણ કે પીપીટી ઉપર જ મેઇન છે. એક જ મિનિટ, આઈ થિંક સમથિંગ રોંગ. શા માટે મારામાં નથી દેખાતી ભાઈ? ભાઈ પરેશભાઈ? હા સર, પણ તમે પીપીટી શેર કરી રહ્યા છો, ધેટ આઈ ડીડ નોટ નો કે તમે કોન્સ્ટન્ટ ઓકે, હા પ્રશાંતભાઈ, ખાસ જો, હા હા, એટલે જ મેઇન વસ્તુ છે કે મેં શેર તો કરી છે, પણ somehow why it is not visible. રાઈટ, એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજી નથી દેખાતી. આઈ થિંક માય સ્ક્રીન હવે દેખાય છે? હા, હવે દેખાડું. યસ યસ. હા, એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે પીપીટીમાં હશે તો તમને તરત જ સમજાશે અને તમે તરત જોઈ શકશો, એંગેજ રહેશો. ડન છે. ઓકે, આ પીપીટી કોન્સ્ટન્ટ ચાલુ રાખશો ને સર? હા 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 ઓકે હા, ઓકે બરાબર ઓકે. છે. ક્યારેક જ એવું હશે ક્વેશ્ચન આન્સર થતું હોય ત્યારે જ હું છે એ પીપીટી બંધ કરું છું, બાકી મારી પીપીટી હોય જ છે. ઓકે, રેડી? થેન્ક યુ. કા પીપીટી હોય ને કા હું ડિમોન્સ્ટ્રેશન ચેટ જીપીટી જેમિનાઈમાં કરતો હોય, જનરેટ કરતો હોઉં ત્યારે. ફાઇન. તો આ રીતે આ જીપીટી છે અને આ એનું એક્ઝામ્પલ છે. ફાઇન. તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ઇઝ અ પ્રેક્ટિસ ઓફ ડિઝાઇનિંગ clear, structured and effective prompt to get accurate, useful and high quality output from AI models. Fine. તો આ જસ્ટ એક ડેફિનેશન છે કે એકદમ સારામાં સારી એવી જોરદાર
ઇન્સ્ટ્રક્શન્સ આપણે આપી શકીએ જેનાથી આપણે જોઈએ એવું આઉટપુટ મેળવી શકીએ. ફાઇન. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એઆઈ કન્ટેન્ટ જનરેશન, ટેક્સ્ટ કન્ટેન્ટ જનરેશન. ક્લિયર નથી દેખાતું. તમારું નેટ કનેક્ટિવિટી જોઈ લ્યો, કારણ કે મેં બાજુમાં છે ને મેં મારા ટેબ્લેટમાં અને એમાં જોઉં છું અને એ વાઈફાઈ થી કનેક્ટેડ છે તો પણ એકદમ ક્લિયર દેખાય છે. એટલે જેને નથી દેખાતું હવે દેખાણું. ઓકે. એવું અમુક વખત બને કે સ્લાઇડ લોડ થાય ને ત્યારે 2 સેકન્ડ કદાચ પેલું થતું હોય, બરાબર. તો આમાંથી આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈશું. ભાઈ કમ્પ્યુટર સૌથી પહેલા કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અથવા તો ઓલરેડી ઘણા સમયથી ચાલે છે તો પણ મારે કમ્પ્યુટર અને માર્કેટ રિસર્ચ કરવી હોય, મારે મારી એડ લખવી છે તો એડની હેડલાઇન બનાવવાની હોય, બરાબર. એકદમ પાવરફુલ હેડલાઇન, બરાબર છે. પ્રાઇમરી ટેક્સ મારે બનાવે, પ્રાઇમરી ટેક્સ એટલે એડનું કન્ટેન્ટ. સોશિયલ મીડિયાનું કેપ્શન બનાવવાનું હોય, દરરોજે અથવા તો અલ્ટરનેટ ડે આપણે પોસ્ટ કરતા હોય, વોટ્સએપ મેસેજ કરતા હોય તો એ વોટ્સએપ મેસેજ વધારે સારો કેવી રીતે ડ્રાફ્ટ કરો કે જેનાથી છે એ ક્લાયન્ટ છે એ જવાબ ના આપતો હોય તો જવાબ આપતો થઈ જાય, બરાબર છે. અથવા તો ઘણા સમયથી પેમેન્ટ બાકી હોય અને પેમેન્ટનો આપણે સામે કઈ રિપ્લાય જ નથી આપતો તો એટલીસ્ટ રિપ્લાય કરતો થાય. ફાઇન. તો આવા પાવરફુલ મેસેજ છે એ આપણે પ્રોમ્પ્ટ દ્વારા જનરેટ કરી શકીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ઓડિયો, ટેક્સ્ટ ટુ ઓડિયો, ઓડિયો ટુ ટેક્સ્ટ આપણે કેવી રીતે કરી શકીએ આનું આપણે થોડું જોઈશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કમ્પ્યુટર માર્કેટ રિસર્ચ. ફાઇન. તો એના માટે કેવી રીતે છે કે ભાઈ તમારે પહેલી વસ્તુ કે ભાઈ હું અત્યારે ચેટ જીપીટી ઓપન કરી લો. ફાઇન. સૌથી પહેલામાં પહેલો જે તમારો ટાઈમ સેવ કરવાનો છે ને અહીંયા સેવ કરવાનો છે. ક્યાં? કે ભાઈ ટાઈપિંગમાં ટાઈમ બગાડવાનો નથી. ફાઇન. સૌથી પહેલા અહીંયા હું જસ્ટ તમને ડિમો કરું છું કે આ છે ને વોઇસ ટૂલ યુઝ કરવાનો. ફાઇન. તો હું અહીંયા એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, તમે જોજો, બરાબર છે. હેલો જીપીટી, my business is digital marketing. I want to create headlines for my business. Can you please give me a wonderful prompt, GPT prompt for creating 100 headlines? બસ આટલું મેં કર્યું, બરાબર છે. આટલો મેં પ્રશ્ન અત્યારે જસ્ટ રેન્ડમલી તમને ખ્યાલ આવેલો. તો આમાં કેટલો ટાઈમ સેવ થઈ જાય? તમારો એટલીસ્ટ 50% તો ટાઈમ બચી જ જાય. ટાઈપ કરવા કરતા તમે આનો યુઝ કરો અને બને ત્યાં સુધી જો ઇંગ્લિશમાં ના ફાવે તો હિન્દીમાં કરો તો તમારો 50% ટાઈમ તો અહીંયા જ થઈ બચી જાય ટાઈપિંગમાં જ. એટલે જેટલું તમારે ટાઈપ કરવાનું છે એ ચેટ જીપીટીનો આવા ટૂલ યુઝ કરો જેનાથી તમારું ટાઈપિંગ બચી જાય. આ ટાઈમ સૌથી પહેલું અહીંયા ટાઈમ સેવિંગ કરવાનું છે, બરાબર છે. હવે તમારે ચેટ જીપીટીનો પ્રોમ્પ્ટ બનાવતા ના આવડે તો આવી રીતે કરવાનું. શું કરવાનું? એને તમારું કામ કહેવાનું, મારે આવું કામ કરવાનું છે તો આ કામ માટે મને જીપીટી પ્રોમ્પ્ટ આપ. હવે આપણે અહીંયા જસ્ટ ડિમોન્સ્ટ્રેશન માટે જોઈએ કે ભાઈ એવી કઈ જીપીટી પ્રોમ્પ્ટ આપે છે મને. ફાઇન. જો અહીંયા આપણે એકદમ પ્રોપર આટલી જીપીટી પ્રોમ્પ્ટ આપી દીધી કે ક્રિએટ 100 catchy engaging headline for digital marketing based effort success such as SEO, social media, paid, create, email marketing. The headline should appeal to business owners, entrepreneurs. આવું છે. જોરદાર પ્રોમ્પ્ટ આપી દીધી. તો હવે તમે આઈડિયા જ તમે કેવા જોઈએ ચેટ જીપીટીને. અને પ્રોમ્પ્ટ જનરેશન માટે તમે એક્ઝોસ્ટિવલી ચેટ જીપીટીનો યુઝ કરો અથવા તો જેમિનાઈ કરતા પણ ચેટ જીપીટીમાં તમે પ્રોમ્પ્ટ જનરેટ, તમારે આઈડિયા આપવાનો મારે આવું કરવું છે આના માટે મને જીપીટી પ્રોમ્પ્ટ આપ. જોરદાર. તો આ રીતે તમને અહીંયા તમારો ટાઈમ બચી જશે અને તમને પ્રોમ્પ્ટ એન્જિનિયર બનવાની જરૂર નથી, બરાબર છે. અહીંયાથી જ સારું. હા, હજી વધારે સારું શીખી શકાય એવું નથી, પણ આ જોરદાર પ્રોમ્પ્ટ છે કે ભાઈ જે આપણે નહોતી બનતી, નથી ખબર, બરાબર છે, તો અહીંથી ખ્યાલ આવી જાય, બરાબર છે. ઓકે. હવે જે કમ્પ્યુટર એનાલિસિસ કરવાની છે એના માટે મારે જોરદાર જોઈએ છે એક પ્રોમ્પ્ટ, બરાબર છે. યુ આર એ સિનિયર માર્કેટ રિસર્ચ. આ મેં આવી રીતે જનરેટ કરી છે કે ભાઈ મારે છે ને કમ્પ્યુટર અને માર્કેટ રિસર્ચ કરવું છે તો એના માટે મને એકદમ જોરદાર પ્રોમ્પ્ટ આપો, બરાબર. તો એને મને આવી પ્રોમ્પ્ટ આપેલી છે. અત્યારે હું છે ને ટાઈમ બચે એટલા માટે મેં તમને મેથડ કહી દીધી કે કઈ રીતે તમે કોઈ પણ વસ્તુ માટે. અહીંયા હું એને પ્રશ્ન પૂછીશ કે મારે છે ને માર્કેટ અને કમ્પ્યુટર, મારો બિઝનેસ આ છે, મારે માર્કેટ અને કમ્પ્યુટર રિસર્ચ કરવું છે તો એના માટે મને એક પ્રોમ્પ્ટ આપો. એવું હું ઇંગ્લિશમાં કહી દઈશ અથવા તો હિન્દીમાં કહી દઉં, બરાબર છે. એટલે મને એક જોરદાર આ પ્રકારની પ્રોમ્પ્ટ આપી દેશે. તો આ જ પ્રોમ્પ્ટનો હું અહીંયાથી યુઝ કરી આ તમને પણ હું શેર કરીશ, બરાબર છે. હું અહીંયા નાખી દઉં છું. પણ અહીંયા મજાની વસ્તુ શું છે કે ભાઈ મારે છે ને અહીંયા બિઝનેસ, આપણે અહીંયા તમારામાંથી જ કોઈ એકનો બિઝનેસ લઈ અને એનું આપણે કરીએ, બરાબર છે. તમે અહીંયા ચેટમાં લખો છો એટલે હું એમાંથી એના આધારે,
બરાબર છે. કોઈ પણ એક બિઝનેસ હું સિલેક્ટ કરી લઉં અને આપણે એનું કમ્પિટિટર રિસર્ચ કરી લઈએ, તમને થાય ને. ડ્રાય ફ્રૂટ, પછી એજ્યુકેશન તો બહુ બ્રોડ થઈ ગયું. મારે એકદમ નેરો બિઝનેસ, રિયલ એસ્ટેટ પણ ઘણું થઈ ગયું. મોબાઈલ શોપ, આયુર્વેદિક પ્રોડક્ટ, ઓકે, મોબાઈલ શોપ પણ વાઇટ થઈ. કોમ્પિટિટિવ એક્ઝામ, સેન્ટર, ન્યુટ્રિશન, પ્લાસ્ટિક પાઇપ. આપણે પ્લાસ્ટિક પાઇપ નું લઈએ, ચાલો. પ્લાસ્ટિક પાઇપ, મયુરભાઈ ડોબરિયા, પ્લાસ્ટિક પાઇપ, બરાબર છે. તો પ્લાસ્ટિક પાઇપ માટે આપણે આગળ વધીએ. પ્લાસ્ટિક પાઇપ, બરાબર છે. માય બિઝનેસ ઇઝ મેન્યુફેક્ચરિંગ છે, મયુરભાઈ. મેન્યુફેક્ચરિંગ ઓફ પ્લાસ્ટિક પાઇપ, બરાબર છે. આવું છે મારો બિઝનેસ. સોરી, એ બિઝનેસ નું નામ છે, પણ ઇન્ડસ્ટ્રી છે મેન્યુફેક્ચરિંગ ઓફ પ્લાસ્ટિક પાઇપ. આ યુપીવીસી પાઇપ છે કે કેવા છે પાઇપ, ભાઈ મયુરભાઈ? યસ, મારે તમારું અહીંથી જોવું જોશે. યસ, તમે કહેતા જજો ભાઈ, તો મને ખ્યાલ આવશે, જેથી હું તમને વધારે સારું ઇફેક્ટિવલી કહી શકું. હોપ પાઇપ, યસ, મેન્યુફેક્ચરિંગ. આ એચડીપીઈ પાઇપ. એચડીપીઈ પાઇપ શું છે મને ખ્યાલ નથી, થોડું ઇલાબરેટ કરશો કે આને જ પૂછી લેશું? પ્લાસ્ટિક હાઈ ડેન્સિટી. હાઈ ડેન્સિટી, ઓકે. તો એચડીપીઈ પાઇપ એવું, બરાબર ને? એચડીપીઈ પાઇપ, અને બિઝનેસ નું નામ આવું છે, બરાબર છે. સહકાર ઇન્ફ્રા, ઓકે. કેમિકલ ઓફ, ના, ઓકે, આ તો બિઝનેસ છે. તમારું બિઝનેસ નું નામ શું છે ભાઈ મયુરભાઈ? બિઝનેસ નું નામ, ચાલો અત્યારે હું એક એમનામ લઈ લઉં કોઈ બિઝનેસ નું નામ. ઇલેક્ટ્રિકની શોપ છે, નીલકંઠ પોલીપ્લાસ્ટ, ઓકે. ચાલો આપણે નીલકંઠ પોલીપ્લાસ્ટ એવું લઈ લઈએ, બરાબર. ટાર્ગેટ માર્કેટ ગુજરાત લઈ લો અત્યારે, ઈઝી પડે એના માટે, બરાબર છે. બાકી તમે એવું લઈ શકો ઓલ ઇન્ડિયા, એવું લઈ શકે. ચલો ઓલ ઇન્ડિયા, પાન ઇન્ડિયા, બરાબર છે. મારું ટાર્ગેટ માર્કેટ આ B2B છે કે B2C? B2B કે B2C, આવું મેન્શન તમે કરી દેવાય, એટલે આખી પ્રોમ્પ્ટમાં છે ને આવું આવી જશે. આ તમને જીપીટી તમને આવી પ્રોમ્પ્ટ આપી દેશે. ફાઇન, B2B, ઓકે. ફાઇન, તો આ B2B છે. ટાર્ગેટ કસ્ટમર નું એજ ગ્રુપ કેવું છે? કયા પ્રકારના હોય, કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ હોય, આ પણ આપણે પહેલેથી કરી શકીએ. અત્યારે હું ડાયરેક્ટલી કમ્પ્યુટર કરું છું, ઓકે. 30 એબો, એમાં કયા પ્રકારના હશે? ઘણીવાર હું એવો ફાર્મર્સ, ઓકે, રેડી. ફાર્મર્સ એજ 30, રાઈટ, ઓકે, રેડી. ફાર્મર્સ વિથ એજ 30+, બસ આટલું જ કહેવાનું છે. પછી અહીંયા તમે એક વસ્તુ નોટ કરજો કે અહીંયા કેટલી બધી વસ્તુ કીધી. આટલું બધું આપણે પૂછ્યું છે કે બિઝનેસ નું નામ, ઇન્ડસ્ટ્રી, લોકેશન, બરાબર છે. ટાર્ગેટ કસ્ટમર, નીચે આટલી બધી વસ્તુ આપી છે. માર્કેટ સાઇઝ, ડિમાન્ડ ટ્રેન્ડ્સ, કસ્ટમર પેઇન પોઈન્ટ્સ, કી કોમ્પિટિટર્સ, તો આ બધી વસ્તુ છે એ આપણે આના થ્રુ જાણી શકશું. જો અહીંયા આટલા પોઈન્ટ્સ કીધા છે, મારા દેખાતી છે પીપીટી, રાઈટ. માર્કેટ રિસર્ચ અરાઉન્ડ ઓલ ધીસ પોઈન્ટ્સ, ફાઇન. અને આઉટપુટ કેમાં જોઈએ છે? તો કે ક્લિયર હેડિંગ્સ, બુલેટ પોઈન્ટ્સ, સિમ્પલ બિઝનેસ ફ્રેન્ડલી લેંગ્વેજ, નો એઝમ્પશન્સ, ફાઇન. હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ આ પાઇપ માટે, પ્લાસ્ટિક પાઇપ માટે કેવું આખું માર્કેટ રિસર્ચ એને કર્યું છે. તો માર્કેટ સાઇઝ કેટલી છે? તો કે આટલા $, છે, બરાબર, $1 million, 689 in 2024 and is projected to grow by this. આટલું ગ્રો થવાનું છે ફ્યુચરમાં બાય 2033, 4.1 CAGR થી, ફાઇન. તો આ રીતે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ડિમાન્ડ ટ્રેન્ડ શું છે? તો કે ગવર્મેન્ટ ઇરિગેશન ઇનિશિયેટિવ લાઈક પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો આવું બધી તમે ડિટેલ્સ મળી જશે. કી કોમ્પિટિટર્સ કોણ છે? તો કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, આશીર્વાદ પાઇપ્સ, એસ્ટ્રલ પાઇપ્સ, આ બધા છે એ આના કોમ્પિટિટર્સ છે. ઇનડાયરેક્ટ કોમ્પિટિટર્સ કોણ છે? પીવીસી પાઇપ મેકર્સ પણ આના કોમ્પિટિટર્સ છે. કોમ્પિટિટર પ્રાઇઝિંગ ને એ પણ અહીંયા તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ રીતે હજી તમારે એમ થાય કે ભાઈ મારે છે ને આનું હજી વધારે ડિટેલમાં જવું છે, તો તમે આને અહીંયાથી કોપી કરી અને એને કહેવાનું કે ભાઈ પ્લીઝ explain, elaborate
elaborate this in detail, અથવા તો એવું કહી શકે in 1000 words. કેટલા 1000 words, તો વધારે ડિટેલમાં તમને આપશે. ફાઇન. તો કોમ્પિટિટર રિસર્ચ છે ને, એમાંથી ઘણા બધા તમને પોઈન્ટ્સ ખ્યાલ આવશે કે ભાઈ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કોણ કોણ કોમ્પિટિટર છે. જો તમને ડાયરેક્ટલી ના ખ્યાલ હોય તો આમ તો જો ઘણા સમયથી તમે બિઝનેસ કરો છો તો ખ્યાલ હોય, પણ જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે એના માટે બહુ યુઝફુલ છે કે ભાઈ મારા કોમ્પિટિટર કોણ છે મારા બિઝનેસની અંદર. ફાઇન. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક વસ્તુને વધારે ડિટેલમાં એને એક્સપ્લેન કર્યું છે. આપણે આમાં વધારે નહીં જાય. ફોર નીલકંઠ પોલીપ્લાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ ડાયનામિક્સ કેન હેલ્પ identify opportunities to position itself effectively in market, whether by focusing on cost effective solution. કહેતા કે ઓછી કોસ્ટ ઇફેક્ટિવ મતલબ કે ભાઈ થોડું સસ્તું રાખો, માર્કેટ કોમ્પિટિશન આપે છે એનાથી તો છે એ વધારે લોકો સુધી પહોંચી શકે. ઓફરિંગ ઇનોવેટિવ ઇરિગેશન સિસ્ટમ્સ. ફાઇન. ઓર પ્રોવાઇડિંગ એક્સટેન્ડેડ વોરંટીઝ એન્ડ ઇન્સ્ટોલેશન સર્વિસીસ. તો આ એક ખાલી છેલ્લે આપણે એક પોઈન્ટ જોયો. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે માર્કેટ એનાલિસિસ કરી શકીએ છીએ. બીજું આપણે જોઈએ કે ભાઈ એડની હેડલાઇન. તો મારે હેડલાઇન ગોતવી હોય તો કઈ રીતે હું હેડલાઇન અને પૂછીશ. ફાઇન. તો એના માટે છે ને હું અત્યારે પ્રોમ્પ્ટ જ આને આપી દઉં. હેલો જીપીટી, I want to generate 100 headlines for this particular business. So please give me GPT prompt for the same. Fine. તો પેલા મેં એને શું પૂછી લીધું, ભાઈ મને જીપીટી પ્રોમ્પ્ટ આપ કે જેનાથી હું 100 હેડલાઇન્સ ફાઇન્ડ કરી શકું. તો અહીંયા આવી ગઈ. તો આને જ હું કોપી કરી અને ડાયરેક્ટલી અહીંયા આપી દઉં તો મારે આટલું બધું લખવાની જરૂર નથી. એને જ મને જનરેટ કરીને આપી દીધું. તો આ કેટલો ટાઈમ બચી જાય ભાઈ તમારો બધાનો. અપગ્રેડ યોર ફાર્મ વિથ રિલાયબલ. હવે અહીંયા છે ને આ બધા ઇંગ્લિશમાં આપ્યા છે, તો આને આપણે શું કરવાનું, ટ્રાન્સલેટ. તમને એમ થશે કે ભાઈ મારે તો ગુજરાતીમાં જોઈએ. ટ્રાન્સલેટ ઇનટુ ગુજરાતી લેંગ્વેજ. તમારે હિન્દીમાં કરવું તો હિન્દીમાં કરી દેવાનું, બરાબર છે. અને ઘણીવાર એવું થાય કે ભાઈ છે ને એનું ગુજરાતી એટલું વધારે સારું ના થાય. પણ એક વસ્તુ મિત્રો સમજજો કે આ જે બધા પણ ટૂલ છે ને તમારા સપોર્ટ માટે છે. એવું નથી કે એઝ ઇટ ઇઝ તમારે આની અંદર જે કન્ટેન્ટ થાય છે જનરેટ એ તમે ડાયરેક્ટ યુઝ કરો. તમારે એને મોડિફાઈ કરવાનું. આમાંથી તમારે પાવરફુલ વર્ડ્સ, પાવરફુલ સ્ટેટમેન્ટ જે તમને એમ લાગે છે એ બધી વસ્તુ તમારે યુઝ કરવાનું. આજે જ એચડીપી પાઇપ સાથે તમારા ખેતરમાં પાણી વ્યવસ્થાપન સુધારો. તો અહીંયા વ્યવસ્થાપનના બદલે તમે બીજો વર્ડ યુઝ કરી શકો છો અહીંયા કોમનલી યુઝ થતો હોય. લાંબા ગાળાને માટે પાઇમલ પાઇપ્સમાં રોકાણ કરો. લેક્ચરી જગ્યાએ એચડીપી પાઇપ પસંદ કરો સસ્તા. આમાંથી જોઈ લેવાનું. 100 એટલા માટે મેં કીધા કે ભાઈ અહીંયા અત્યારે ઓછા કર્યા પણ વી કેન જનરેટ મોર. ફાઇન. પણ વસ્તુ એ છે કે 100 માંથી તમારે 5-10 એવા પાવરફુલ વર્ડ્સ આમાંથી સિલેક્ટ કરવાના કે હેડલાઇન કે જે તમે તમારા બિઝનેસ માટે યુઝ કરી શકો. ફાઇન. હવે તમને એમ થાય છે કે ભાઈ મારે એડનું કન્ટેન્ટ લખવું છે તો તમે અહીંયાથી ડાયરેક્ટલી એને પ્રોમ્પ્ટ કરીને કરી શકો, ડાયરેક્ટલી એને પૂછી શકો કે ભાઈ ફોર એક્ઝામ્પલ, હેલો જીપીટી, can you please give me 3 primary text for my meta ads in Gujarati language. તો આટલો મેં ડાયરેક્ટલી એને પ્રશ્ન પૂછી લીધો. મારે ટાઈપિંગ કરવાની એટલી બધી જરૂર ના પડી. ડાયરેક્ટલી મેં આને પૂછ્યું અને ગુજરાતી લેંગ્વેજમાં મને આનું એડનું ડિસ્ક્રિપ્શન આપી દીધું. ફાઇન. મળી ગયું? રેડી છે? કેવું લાગ્યું તમને ફ્રેન્ડ્સ? કેટલું ઝડપથી આપણે કામ કરી શકીએ છીએ. નહીં તો ટાઈપિંગમાં કેટલી વાર લાગે. હવે અહીંયા એક વસ્તુ થઈ કે ભાઈ આ છે, તમને એમ લાગે કે આ શોર્ટ ડિસ્ક્રિપ્શન છે તો આને લોંગ પણ કરી શકીએ. તમારે આ પ્રશ્ન પૂછતી વખતે જ કહેવાનું ભાઈ મને છે ને 100 વર્ડમાં આપો. અહીંયા હું પાછું એને પૂછું, હેલો જીપીટી, કેન યુ ગીવ વન મોર પ્રાઇમરી ટેક્સ્ટ ફોર માય મેટા એડ ઇન 150 વર્ડ્સ એન્ડ પ્લીઝ એડ ઇમોજી એન્ડ બુલેટ પોઈન્ટ્સ. મેં એને એવું કહી દીધું ભાઈ બુલેટ પોઈન્ટ્સ તું એડ કરીને મને આપજે, બરાબર છે. અને 150 વર્ડ્સમાં મેં કીધું. તો તમને એવું લાગે કે મારે વધારે ઇલાબરેટિવ મારા ફાયદા અને જો લાંબા ગાળાનું ટકાઉ ઉકેલ, પાણી બચાવવાનું, ઉપજ વધારવું, સસ્તા અને વિશ્વસનીય તો આને વધારે આપી દીધું. ઇમોજી યુઝ કર્યા, બુલેટ્સ પોઈન્ટ્સ યુઝ કરી દીધા, બરાબર છે. છેલ્લે તમે તમારો નંબર પણ આમાં લખી શકો. ફાઇન. તો આ રીતે તમે આ જેમ આ પ્રાઇમરી ટેક્સ્ટ કહેતા કે એડનું કન્ટેન્ટ કર્યું એ રીતે સોશિયલ મીડિયાનું તમે કન્ટેન્ટ કરે. તો એના માટે તમને એમ છે કે ભાઈ મારે છે ને આ એચડીપી પાઇપ માટે સોશિયલ મીડિયા પોસ્ટ બનાવી છે તો મારે શું કરવું, બરાબર. તમને એમ થશે તો આને ચેટ જીપીટીને જ કહેવાનું, બરાબર છે. કેવી રીતે પ્રશ્ન પૂછવાનો, હું જો મારા મનમાં અત્યારે જે આવે છે ને એ જ કહી દઉં. એટલું હું સિસ્ટમેટિક નથી કહેતો પણ તો પણ મને સિસ્ટમેટિક આઉટપુટ મળશે, બરાબર છે. હેલો જીપીટી, આઈ વોન્ટ ટુ ક્રિએટ social media post
for my business. Can you please give me some ideas on which I can create a post throughout the month? I want to create one post daily. બરાબર, મારે દરરોજ એક પોસ્ટ ક્રિએટ કરવી છે, તો મને એના માટે આઈડિયા આપ. બરાબર છે, આટલું મારા મનમાં જે હતું આવ્યું એ આપી દીધું. તો એ મને અહીંયા આઈડિયાઝ આપશે કે ભાઈ તમે આ વસ્તુ ઉપર તમે જો અહીંયા ડે વાઇઝ આપી દીધું. ઇન્ટ્રોડક્શન ટુ HTML કરી શકો, કોસ્ટ સેવિંગ વિથ ધીસ ઇઝી ઇન્સ્ટોલેશન પ્રોસેસ. હવે આપણે ઘણીવાર એમ થતું કે ભાઈ કન્ટેન્ટ કરવું શું, ક્યાંથી કઈ વસ્તુ લેવી. બરાબર છે, અને આ બહુ જરૂરી નથી કે ભાઈ આ એક્ઝેક્ટલી આ જ વસ્તુ તમે બીજા હજી આઈડિયા કરો કે ભાઈ આ નહીં, મને હજી બીજો આ ટોપિક આપ, બીજા 30 ટોપિક આપ. અહીંયા 30 ટોપિક લીધા, હવે બીજા 30 ટોપિક એમાંથી તમે સિલેક્ટ કરો. ફાઇન. પણ અહીંયા કેવું હવે એવું છે કે ભાઈ મારે છે ને ફોર એક્ઝામ્પલ ડે 8 બરાબર છે, હાઉ HDPE પાઇપ હેલ્પ ઇન્ક્રીઝ ક્રોપ yield. બરાબર છે, તો એના ઉપર મારે પોસ્ટ બનાવી છે, અને પોસ્ટ મારે છે ને 60 વર્ડમાં, કેટલા 60 વર્ડમાં. પ્રશાંતભાઈ બરાબર, પરેશભાઈ સંભળાય છે? બરાબર જઈ રહ્યું છે? સમજાય છે? યસ ઓર નો? એકદમ એન્ગેજિંગ છે, એનર્જેટિક છે, સરસ છે. Thank you. સરસ, થેન્ક યુ. યસ. હવે મારે આ ડે 8 ની મારે પોસ્ટ બનાવી. તમે પહેલાથી લેજો, પણ આ તો જસ્ટ તમને કહું છું કે ભાઈ મારે અહીંથી ડે 8 ની મારે એક પોસ્ટ બનાવી છે સોશિયલ મીડિયા આ આઈડિયા ઉપર, કે ભાઈ કઈ રીતે મારી જે ક્રોપ વધારવામાં આ પાઇપ કામ આવે છે. Hello GPT, I want to create a day 8 post on how HDPE pipes help increase crop yield. Can you please create 60 word social media post using and use emoji and bullet points. It should be in 60 words. અમુક વખત ભૂલ થાય તો કઈ વાંધો નહીં, એની રીતે સુધારી લેશે, એ સમજી જશે. બરાબર છે, એટલે એ ગભરાવાનું નહીં. જો આ એને આપી દીધી, હું ગભરાઈ ગયો તો વચ્ચે પેલું કન્ફ્યુઝન થઈ ગયું ભાઈ હું બોલવું. બરાબર છે, તો એને આ 6 મેં શોર્ટમાં પૂછી, તમે લાંબી પણ કરી શકો. બરાબર છે, એને હેશટેગ પણ અહીંયા આપી દીધા, અને બને ત્યાં સુધી છે ને 5 થી 10 જ હેશટેગ રાખવાના, બહુ વધારે હેશટેગ નહીં રાખવાના. બરાબર છે, કોમનલી યુઝ જે હેશટેગ હોય અહીંયાથી આ આપે છે, તમને પણ જોવાનું, માર્કેટ રિસર્ચ કરવાનું બહુ વધારે કયા હેશટેગ છે એ યુઝ થાય છે. બરાબર, અને એના માટે તમારે છે ને ઇન્સ્ટાગ્રામમાં જતું રહેવાનું. શું? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તમે એ કીવર્ડ થી સર્ચ કરશો ને, ફોર એક્ઝામ્પલ, ઓકે આમાં મારું ઇન્સ્ટાગ્રામ આની અંદર જોઈએ. ઇન્સ્ટાગ્રામ ફાઈન. અહીંયા હું લખું કે ભાઈ કોઈ એક ટોપિક લઉં, સ્કીમ અથવા તો ક્રોપ. બરાબર, અત્યારે આપણે પેલું કહીએ છીએ ક્રોપ. તો ક્રોપ ટુ આની અંદર ક્રોપને લગતા નથી, પણ આપણે આની અંદરથી લઈએ એકાદા બે હેશટેગ છે ને, એનું કેટલું છે. ઇરિગેશન ફોર એક્ઝામ્પલ, તો ઇરિગેશન જે છે એ કેટલા લોકો યુઝ કરે છે અહીંથી ખબર પડશે. ઇન્સ્ટાગ્રામમાં કેટલા જોવા, કેટલા 7,60,000 પોસ્ટ છે ઇરિગેશન હેશટેગ વાપરવા વાળા. પછી અહીંયા જુઓ ઇરિગેશન મિનિસ્ટર, ઇરિગેશન ટેક. બરાબર, આવા અલગ. તો જે વધારે યુઝ કરતા હોય, આમાં બે પ્રકારના આપણે હેશટેગ યુઝ કરવા જોઈએ. એક તો બહુ ઓછા યુઝ થતા હોય એ પણ કરી શકાય, પણ વધારે લોકો સર્ચ કરતા હોય. કારણ કે આમાં અમુક વખત શું થાય કે વધારે લોકો યુઝ કરતા હોય તો એ આપણું એમાં આવે નહીં. સૌથી પહેલા જેની વધારે રેન્કિંગ હાયર હોય એનું આવે. પણ મોસ્ટ ફેમસ જે કીવર્ડ હોય અમુક 2-3 એવા રાખવા જોઈએ, 2 ઓછા ફેમસ હોય પણ એ જે આપણે વધારે રિલેવન્ટ હોય એવા કીવર્ડ આપણે રાખી શકાય. રેડી? તો આ રીતે તમે છે એ સોશિયલ મીડિયા પોસ્ટ, સોશિયલ એડનું કન્ટેન્ટ, હેડલાઇન્સ આવું તમે ક્રિએટ કરી શકો છો. તો આપણે આગળ વધીએ હવે. તો સોશિયલ મીડિયા કેપ્શન થઈ ગયું, હેડલાઇન થઈ ગઈ. હા, તમારી પાસે ફોર એક્ઝામ્પલ ડિઝાઇન પણ અવેલેબલ છે. તો આપણે કોઈ ડિઝાઇન અવેલેબલ હોય એના ઉપરથી મારે છે એ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ નું કન્ટેન્ટ બનાવવું છે. બરાબર છે, તો હું અહીંયા એ કોઈ પોસ્ટ લઈ લઉં, અને પોસ્ટ ઉપરથી મારે છે એ ડાયરેક્ટલી એ ઇમેજ અવેલેબલ છે એના ઉપરથી મારે પ્રાઇમરી ટેક્સ્ટ બનાવવી છે. તો હું છે એ અહીંયા આવી જાઉં ને AI ફોર સોશિયલ વર્ક, AI વર્કશોપ, અને ફોર એક્ઝામ્પલ આ પીઝા બર્ગર વાળું લઈ લઉં, એક આઉટ ઓફ ધી ટોપિક. એટલે અત્યારે જે આપણે પાઇપનું લઈ છે એના કરતા. બરાબર છે, ને અહીંયા હું પ્રોમ્પ્ટ પૂછું છું, હેલો જીપીટી ગીવ મી 100 વર્ડ primary text for my meta ad based on this particular image. તો આ ઇમેજ ઉપરથી મને 100 વર્ડમાં પ્રાઇમરી ટેક્સ્ટ આપો. ફાઇન. તો એને છે આ ઇંગ્લિશમાં હતી પોસ્ટ, એને આ રીતે મને આપી દીધી આખી પ્રાઇમરી ટેક્સ્ટ. તમારે લખવાની જરૂર નથી. આ કેટલો ટાઈમ બચી ગયો,
તમારી પાસે ઇમેજ છે તો ફટાફટ આ હા, એક વસ્તુ છે કે અમે હંમેશા વેરીફાઈ કરવાનું. અમુક વખત ભૂલ થતી હોય, કારણ કે આ પેલા જેવું છે ને, મેં કીધું પાણી ભરતો આવતો ડોલ ભરતો આવશે પાણીમાં, મારે જોઈએ છે ગોરામાંથી પાણી પીવા માટે, બરાબર. એટલે ખાસ વેરીફાઈ કરવાનું, આ સપોર્ટ માટે છે. પણ આટલું ઝડપથી તમારી ઇમેજ છે તો પ્રાઇમરી ટેક્સ થઈ ગઈ વિધિન, તો આ કેટલો ટાઈમ બચે વિચાર કરો, બરાબર છે. આપણે ઘણો બધો ટાઈમ એમને લખવામાં એમને જે છે મેન્યુઅલ વર્કમાં કરતા હોય છે. આ રીતે તમે તમારો ટાઈમ સેવ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે વોટ્સએપમાં ખાસ કરીને છે ને, હમણાં હું એક સેશન લેવા ગયો હતો અહીંયા નવજીવન ટ્રસ્ટમાં, તો એને ડોનર્સ માટે છે ને મેસેજ મોકલવાના હોય છે, ને આપણે પણ આપણા બિઝનેસ માટે બિઝનેસ ઓનર્સને આપણા રિલેશનમાં કોઈને બધાને મેસેજમાં બર્થડે મેસેજીસ ને બધાને મોકલવાના હોય. ફાઇન. તો એને એપ્રિશિએટ કરતો મેસેજ આપણે મોકલવો જોઈએ, બરાબર છે. એવો મેસેજ મોકલવો જોઈએ કે એને વાવ ફીલ થાય. ફાઇન. તો હવે હું એક ડોનર માટે એક મેસેજ લખું, બરાબર છે, કે ભાઈ ડોનર છે એને મારે એનો બર્થડે છે અથવા તો મેરેજ એનિવર્સરી છે, બરાબર છે, એના માટે લખવો છે. તો એને કેવી રીતે લખવો જોઈએ જસ્ટ તમને કહું છું. એટલે એને શું કન્ટ્રીબ્યુશન કર્યું છે ને એ તમે એડ કરો ને તો વધારે એને ફીલ થાય, એને એમ થાય કે ના, મને જે મેં ડોનેટ કર્યું છે તો એને શું કહેવાય, એપ્રિશિએટ કર્યું, એને કન્સિડર કરે છે, લોકો માને છે. રાઈટ. તો અહીંયાથી હું એના માટે લખું છું, હેલો જીપીટી, વી હેવ એ donor, Mr. Paresh Patel. He donated 50 lakh rupees in our Navjivan Trust. And today is his birthday. So we would like to acknowledge their donation and wish him his birthday. Please write a 40-word birthday message for him. બરાબર, આવું તમે લખી શકો. એટલે કોઈ પણ વોટ્સએપ મેસેજ તમારે જનરેટ કરવો છે તો પણ આ રીતે તમે કરી શકો, અથવા તો કોઈ પણ મેસેજ, એવું જરૂર નથી વોટ્સએપ મેસેજ, ઈમેલ પણ તમે જનરેટ, હેલો મિસ્ટર પટેલ, on your special day we extended our heartfelt gratitude for your generous donation of 50 lakh rupees to this, wishing you a joyful birthday filled with blessing, happiness and success. હવે હું છે ને બધાને અત્યારે જ્યાંને પણ મારા રિલેટિવ્સમાં ગમે તેને પણ મેસેજ મોકલો તો ચેટ જીપીટીનો ભરપૂર યુઝ કરું છું. મેસેજ ટાઈપ નથી કરતો, જસ્ટ એને કહી દઉં આ રીતે, એટલે તરત જ એક મસ્ત જોરદાર, બરાબર. અને એમાં આપણે આપણી ફિલિંગ્સ એડ કરવાની કે ભાઈ આપણે એના માટે શું ફીલ કરી છે, કે ભાઈ એને આપણે ક્યારેક હેલ્પ કરી હોય કે અથવા તો આપણે એના જે ગુણ છે એને પણ ઇન્ક્લુડ કરી શકીએ, ભાઈ આ ગુણ છે તો એને ઇન્ક્લુડ કરીને એક મેસેજ બનાવો. ફાઇન. તો આ રીતે તમે કોઈ પણ મેસેજિંગ કરવું હોય તો એમાં પણ તમે આ યુઝ કરી શકો છો ચેટમાં, બરાબર છે. હવે ઈમેલની અંદર ખાસ કરીને જીમેલ, બરાબર છે, તમને ઘણા બધા મેલ્સ આવતા હોય, તો એમાંથી તમારે રિપ્લાય કરવો હોય, એની એનાલિસિસ કરવી હોય તો એની અંદર જીપીટી કેવી રીતે આપણે યુઝ કરી શકીએ. હા, અને ખાસ કરીને જીમિનાઈ, કારણ કે આની અંદર તમે જો પેઇડ વર્ઝન હશે તમારું, બરાબર છે, એટલીસ્ટ ગો કે આની અલગ અલગ હોય છે સબસ્ક્રિપ્શન, જો અહીંયા આ જે બટન આવે છે ને એ જીમિનાઈનું બટન છે. ફાઇન. તો આમાંથી તમારે કોઈ પણ મેલ સર્ચ કરવા હોય તો તમે અહીંયાથી લખી શકો છો. અહીંયા આના ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા નીચે આવી જશે, અહીંયા દેખાય છે રાઈટ સાઈડમાં, અહીંયા નીચે, બરાબર છે. સો મારે એવું કરવું છે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર કીવર્ડ હું લઈ લઉં, આમાંથી જોઈ લઉં, અને પછી એને લગતું, બરાબર છે, મેલ કેટલા છે, અહીંયા કહો પ્લીઝ કેન યુ લિસ્ટ આઉટ emails in last 10 days which are received. અહીંયા પેલું નથી વોઇસનું, નકર એ કરી એ ચેટ જીપીટીમાં એવું કરી શકે કે ચેટ જીપીટીમાં ટાઈપ કરી ઓલો વોઇસ થી કન્વર્ટ કરીને અહીંયા લખી છે રિસીવ્ડ ફ્રોમ BNI. યસ, મારે BNI માંથી કેટલા મેસેજ આવ્યા છે એનું લિસ્ટ આઉટ કરવું છે, તો લાસ્ટ 10 ડેઝમાં. ફાઇન. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડાયરેક્ટલી છે મને BNI માંથી જે મેસેજ આવ્યા છે એ અહીંયા તરત આવી ગયા છેલ્લા 10 દિવસમાં. તમે એમ માનો કે ભાઈ મારે છેલ્લા મહિનામાં અથવા તો કોઈ પણ આ પ્રકારનું કીવર્ડ વાળો કોઈ મેલ છે તો તમે એ આટલું એફિશિયન્ટલી અહીંયા જોઈ શકો છો. અથવા અનરીડ મેસેજ છે, કોઈ પણ ક્વેશ્ચન તમે તમારા મેલને લગતો કરી શકો છો, બરાબર છે. હવે આ જે છે એ મેલ આવ્યો, બરાબર છે, આ મેલનું મારે એનાલિસિસ કરવું છે કે ભાઈ આ મેલમાં તો અહીંયા હું લખી શકું છું, અને અહીંયાથી હું ટાઈપ કરી લઉં, હેલો જીપીટી, કેન યુ ગીવ મી એ પ્રોમ્પ્ટ ટુ have 40-word summary of my Gmail email.
બરાબર. અહીંયા મેં ટાઈપ કરી લીધું, મારે ટાઈપ કરવાની જરૂર નથી, મેં ત્યાંથી શું કરી લીધું, પ્રોમ્પ્ટ જનરેટ કરી લીધી અને અહીંયા મેં આને આપી દીધી. બરાબર છે. 40 વર્ડની સમરી. બહુ લાંબો ઈમેલ હોય તો મારે સમરાઇઝ કરવું હોય તો કરી શકું અહીંયા. બરાબર. તો અહીંયા મને સમરી આપી દીધી. કેટલી સમરી આપી દીધી? વોટ ઇઝ કોર પ્રિન્સિપલ. અહીંયા આખો મેસેજ અહીંયા મને સમરી આપી દીધી. તમે જોશો ને તો આ 4 બુલેટ પોઈન્ટમાં. બરાબર છે. પછી મારે આને રિપ્લાય કરવો છે તો હું અહીંયા ડાયરેક્ટલી રિપ્લાય કરી દઉં. બરાબર છે. તો એને હું અહીંયા જીપીટીમાં જઈ અને ડાયરેક્ટલી હું એને કહી શકું, હેલો Gemini, can you please write a reply to this particular email in 60 words. તો મેં ચેટ જીપીટીમાં આવીને આ પ્રોમ્પ્ટ લખી અને આ પ્રોમ્પ્ટ અહીંયાથી કોપી કરી અને ડાયરેક્ટલી અહીંયા ગયો અને અહીંયા જઈ અને મેં અહીંયા એને આપી દીધી. બરાબર છે. અને આનો રિપ્લાય મને તરત 60 વર્ડ્સમાં, હું જેટલા વર્ડ્સમાં મારે કેવો હોય ને એટલા વર્ડ્સમાં હું અહીંયા કરી દઉં. જો અહીંયા આપી દીધો મને આખો. બરાબર છે. અને એ વાંચી લેવાનું, જોઈ લેવાનું, ભાઈ આ ઈમેલ બરાબર છે. બરાબર. અને પછી તમે આને ઇન્સર્ટ પણ કરી શકો. જે અહીંયા છે ને આ ઇન્સર્ટ કરીશ ને તો અહીંયા આખો ઇન્સર્ટ થઈ ગયો, અહીંયા આવી ગયો આખો ઈમેલ. ફાઇન. અને અહીંયા જે રિપ્લાય, જે પણ નામ કઈ ચેન્જ કરવું હોય તો કરી શકાય. અહીંયા આપણે લખવું હોય તો ફ્રેન્ડ્સ આટલું છે ફાસ્ટર આપણે કામ કરી શકીએ છીએ મેલમાં કે ચેટ જીપીટીમાં સમરાઇઝ કરવામાં. તમે વિચારો જેટલા તમારા ટાસ્ક છે ને નોટ ડાઉન કરવાના કે ભાઈ આના માટે હું ચેટ જીપીટી જેમિનાઈ કેવી રીતે યુઝ કરી શકીશ, અથવા તો કોઈ પણ ટૂલ છે એનો યુઝ કરીને મારી પ્રોડક્ટિવિટી, મારો સમય કેવી રીતે બચાવી બીજા કામ ઉપર હું ફોકસ કરી શકું છું. ફાઇન. ઓકે. હવે પ્રેઝન્ટેશન સાઈડ ઉપર જઈએ આપણે કે ભાઈ પ્રેઝન્ટેશન્સ ઘણી વાર બનાવવાના થતા હોય. હવે ગઈકાલે જ છે ને મને એક દુબઈથી ફોન આવ્યો, મારા ફ્રેન્ડ થ્રુ, રેફરન્સ થ્રુ એને છે ને મારો કોન્ટેક્ટ કર્યો. એને આજે જ એનું એક મીટિંગ હતી, એના માટે એને પ્રેઝન્ટેશન બનાવવાનું હતું ને કોઈ એને બનાવી દે એવું એને ના લાગ્યું એટલે એને અહીંયા એપ્રોચ કર્યો. બરાબર છે. તો એને મને છે ને અમુક ડિટેલ આપી દીધી. શું ડિટેલ આપી દીધી? તો કે અમુક ફોટો આપી દીધા અને એને સ્લાઇડનું કન્ટેન્ટ આપી દીધું. બરાબર છે. ફોર એક્ઝામ્પલ છે ને તમને બતાવી દઉં એને શું ડિટેલ આપી દઈએ પણ એટલે તમને ખ્યાલ આવશે. હું ચેટ જીપીટી ને ટોટલ એના ઉપર 100% રિલાય નથી રહેતો. હું હંમેશા છે એને એઝ એ સપોર્ટ તરીકે લઉં. બરાબર. જો આ ફોટો આપી દીધો તો એને આવું આપી દીધું હતું. પછી આ રીતે જે એના ડોનર છે એની ડિટેલ આપી દીધી હતી, મિસ્ટર ચિરાગ દવે. બરાબર છે. આની ડિટેલ આપી દીધી હતી ડોનરની. ફાઈન. અને એને આ રીતે એક પીડીએફ આપી દીધી હતી કે ભાઈ ઈ ગુરુકુલ ગેટ ટુગેધર છે, આ ટાઈપનું. બરાબર છે. તમે જોજો આ બ્યુટી ઓફ એઆઈ ટૂલ્સ તમને ખ્યાલ આવશે. અને એને આ યસ બરાબર છે આવી અમુક ડિટેલ આપી દીધી હતી અને કન્ટેન્ટ મને આપ્યું હતું એક વર્ડ ફાઇલમાં. એ વર્ડ ફાઇલ જો હોય ને તો હું તમને હમણાં જ શેર કરું કે વર્ડ ફાઇલમાં કેવું કન્ટેન્ટ હતું. મેં એમાંથી કેવું ચેટ જીપીટી નો યુઝ કરી અથવા તો આ નોટબુક LM ટૂલનો ઉપયોગ કરીને કેવું સરસ મજાનું મને કન્ટેન્ટ મળી ગયું. યસ, અહીંયા આ રહી ફાઇલ. બરાબર છે. યસ. આ રીતે કન્ટેન્ટ આપી દીધું હતું કે સ્લાઇડ 1, સ્લાઇડ 2, બરાબર, સ્લાઇડ 3 બ્લેન્ક રાખવાની છે, સ્લાઇડ 4 માં આવું, સ્લાઇડ 5 આ રીતે આખું કન્ટેન્ટ આપી દીધું. બસ આવું જ આપ્યું હતું. બરાબર છે. અને અહીંયા જે તમે જોયું એ રીતની મને અહીંયા આ રીતે લોગો અને આ ઇમેજ ને આવું આપી દીધું. બરાબર આપી દીધું. હવે હું એને મારે સાંજ સુધીમાં બનાવી આપવાનું હતું. મારા કામ તો બીજા હોય જ. બરાબર છે. તો મેં અહીંયા અપલોડ આ નોટબુક LM ને કઈ રીતે યુઝ કરવાનું એ પહેલા કહી દઉં. નોટબુક LM ટૂલ છે ને આ ગૂગલનું છે. આ ટૂલનું નામ શું છે? નોટબુક LM. આનો ઉપયોગ કરીને તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો. પ્રેઝન્ટેશન ઇઝ વન ઓફ ધેમ, રાઈટ? પણ અથવા તો રિસર્ચ રિપોર્ટ બનાવવો હોય, PhD થીસીસ લખવી હોય, રિસર્ચ પેપર લખવા હોય તો પણ નોટબુક LM નો તમે યુઝ કરી શકો. પણ આનું એક લિમિટેશન એ છે કે તમારે આને ઇન્ફોર્મેશન બધી અહીંયા આપવી પડે. શું? આ ચેટ જીપીટી એવું નથી કે ભાઈ બહારથી લઈ આવશે. આને તમે જેટલી ઇન્ફોર્મેશન આપી હશે એના ઉપરથી સરસ મજાના વિડીયો, ઓડિયો, પ્રેઝન્ટેશન, રિપોર્ટ્સ, થીસીસ, રિસર્ચ પેપર બનાવી દેશે. ફાઇન. તો સૌથી પહેલી વસ્તુ છે અહીંયા આવીને ક્રિએટ એ ન્યૂ. બરાબર. નવું આપણે આખો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો અથવા તો નવી આખું ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો. બરાબર. અહીંથી આપણે એને આપણે ગૂગલ ડ્રાઈવમાંથી અપલોડ કરી શકીએ, PDF ફાઇલ કરી શકીએ, ઇમેજ અપલોડ કરી શકીએ, ટેક્સ્ટ ડાયરેક્ટલી એડ કરી શકીએ. અહીંયા આપણે URL યુટ્યુબ વિડીયોનો
યુઆરએલ પણ આપી શકીએ, વેબસાઇટ નો યુઆરએલ આપી શકીએ. કોઈ પણ વેબસાઇટ નો યુઆરએલ આપો ને તો એના ઉપરથી આખું સમરી બનાવી દે, આખો રિપોર્ટ બનાવી દેશે. એટલું પાવરફુલ ટૂલ છે આ, બરાબર. આ પેડ વર્ઝનમાં તમને આ બધી આટલી ફેસિલિટી મળશે, અને કેટલું કેટલું પેમેન્ટ હશે એ પણ હું તમને છેલ્લે કહીશ, બરાબર છે. પણ આના ઉપરથી જોરદાર એક પ્રેઝન્ટેશન બનાવી શકો તમે, બરાબર. એટલે મેં એને આ જગ્યાએ તમે જોઈ શકો છો, યસ, ઈ ગુરુકુલ, ફાઈન. તો એને મેં અહીંયા અપલોડ કરીને બધું આપી દીધું હતું, અને એણે મને સરસ મજાનું અહીંયા પ્રેઝન્ટેશન બનાવીને આપી દીધું, અને એ હું તમને બતાવું. એ મેં એઝ અ સપોર્ટ જ યુઝ કર્યું, એ મેં ફાઇનલ એને નથી યુઝ કર્યું. એક જ મિનિટ, આ નહીં, સોરી. એ જે પ્રેઝન્ટેશન મને આપ્યું હતું ને, અથવા તો હું હમણાં ફરીથી કરી લઈશ જો એ નહીં મળે તો મને, પણ એ પણ સરસ ગુડ ઇનફ હતું. અહીંથી જ હું ડાઉનલોડ કરું. અહીંયા આ રહ્યું પ્રેઝન્ટેશન, બરાબર છે. તો એમાંથી મને આઈડિયા મળ્યો કે ભાઈ આવું સરસ આ રીતે હું અરેન્જ કરી શકું છું, બરાબર છે. હું હંમેશા આઈડિયા લઉં છું, એના ઉપર રિલાય નથી રહેતો, બરાબર. એને મને આવું પ્રેઝન્ટેશન બધી ડિટેલ આપી, એના ઉપરથી આવું પ્રેઝન્ટેશન મને બનાવી દીધું. જો ટાઈમિંગ છે ને એકદમ પ્રોપર ફોર્મેટ અને આઇકોન સાથે આપી દીધું. એજન્ડા સ્લાઇડ મેં ખાલી રાખવાની કીધું તો એને ખાલી રાખી. પછી અહીંયાથી આ મેન્ટરનો ફોટો અહીંયા એડ કરવાનો, અને આ એકદમ એને છે ને સરસ મજાના એજ્યુકેશન એક્સપિરિયન્સ, આ પોઈન્ટ મેં એને કીધું નહોતું કે આવી રીતે તું કરજે. એને છે ને ક્લાસિફિકેશન આખું ડિટેલ કમ્પ્લીટ જ પેરેગ્રાફ જ હતો, એના ઉપરથી આખું છે ને ક્લાસિફિકેશન કરી દીધું કે ભાઈ આનું એજ્યુકેશન આટલું, એક્સપિરિયન્સ, પોર્ટફોલિયો, કરંટ રોલ, કમ્યુનિટી લીડરશિપ. તમે આની ડિટેલ જોશો ને તો આવી દેખાય છે. કેવી દેખાય છે? તો ભાઈ એને ડિટેલ આપી હતી એની, એ આ રીતે આપેલી હતી. જો તો આના ઉપરથી એને ટાઈમિંગ સરસ આગળ ટાઈમ લઈ લીધો, બરાબર છે. અને એને ડિટેલ ખાલી આ રીતે જ આપી હતી. તો આ ડિટેલમાંથી એને સરસ મજાની ઓર્ગેનાઇઝ કરી દીધી આ, ફાઇન. અને આ રીતે વોટ ઇઝ ઈ ગુરુકુલ કમ્યુનિટી, તો આવું તો કઈ હતું જ નહીં. એને એવો ફોર્મેટ નહોતો આપ્યો. એને કેવો ફોર્મેટ આપ્યો તો કે આવું એમને ટેક્સ આપી દીધી હતી. કેવી? આ પ્રકારની ટેક્સ. તો એમાંથી એને અહીંયા આઈડેન્ટિફાઈ કરીને આ રીતે ફિગર્સ લઈ લીધા, ઇમેજીસ લઈ લીધી. પછી આ આખું એ જે આખો પેરેગ્રાફ છે એમાંથી આવું સરસ નવું ક્લાસમાં ક્લાસિફિકેશન કરી દીધું, ફાઇન. તો ફ્રેન્ડ્સ, આ રીતે આખી પીપીટી છે એ મસ્ત જનરેટ થઈ જાય છે. અને અહીંયા પણ આ સરસ મજાની છેલ્લી સ્લાઇડ છે એ આપી દીધી. એના આધારે મેં કેવી પીપીટી બને, જો એમાંથી ઇન્સ્પિરેશન લીધું મેં, અને મેં જે બનાવીને એ પીપીટી તમને બતાવી દઉં. એટલે હંમેશા આપણે પોતાની જાતે બનાવીએ, એની પાસેથી ઇન્સ્પિરેશન લઈને તો જોરદાર બની શકે છે. આ પ્રેઝન્ટેશન મેં એના આધારે બનાવ્યું. જો આ તમે જોઈ શકો છો, આ એક ખાલી રાખવાનું હતું ઇન્ટ્રોડક્શન વિડીયો માટે. તો આ રીતે એકદમ મસ્ત ઓર્ગેનાઇઝડ પ્રેઝન્ટેશન બનાવી દીધું મેં. એટલું સરસ, ફાઇન. તો એને તમે એઆઈ ને એઝ એ સપોર્ટ તરીકે તમે યુઝ કરી શકો છો. વન્ડરફુલ, જોરદાર. યસ ઓર નો? જસ્ટ ટાઈપ one word for whatever we have covered right now. અત્યાર સુધી જે કવર કર્યું એના માટે એક વર્ડ કેવો હોય તો શું કહી શકો તમે મિત્રો? બરાબર જઈ રહ્યું છે? બધાને મજા આવે છે? સરસ સરસ. યસ યસ. ભાઈ ખેમ કુંવરસિંહજી, એક્સક્યુઝ મી, કેમ કે છે ભાઈ? વેરી ઇન્ફોર્મ, એબ્સોલ્યુટલી અમેઝિંગ, નાઇસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હજી એક વસ્તુ તમને આમાં બતાવી દઉં કે હજી બીજી કઈ કઈ વસ્તુ તમે કરી શકો. એ જ રીતે હું હમણાં પેલો ગયો હતો જે એક્સપર્ટ ટોક માટે, બરાબર છે. ત્યાં ગયો હતો યસ, આ રિપોર્ટ નવજીવન ટ્રસ્ટમાં. તો એનું પણ જોરદાર મને પ્રેઝન્ટેશન બનાવીને આપી દીધું હતું. એના માટે પણ આખા 3 વર્ષના રિપોર્ટ હતા. એ છેલ્લા 3 વર્ષના રિપોર્ટ ઉપરથી મારે સમરાઇઝ કરવું હોય તો હા પરેશભાઈ, એવું ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે લઈએ, નહીં તો પછી આપણે છેલ્લે લઈશું. તો એના ઉપરથી આખું મને પ્રેઝન્ટેશન એને બનાવી આપ્યું હતું કે ભાઈ એના 3 વર્ષનું, ઓકે, આ TCS નું છે. TCS નું પણ સરસ મને છે ને આખું પ્રેઝન્ટેશન. ચલો આ TCS નું છે તો એ જોઈ લઈએ. મેં TCS ના એન્યુઅલ રિપોર્ટ ઉપરથી આખી 10 સ્લાઇડ નું છે એક રિપોર્ટ બનાવ્યો. તો એને મને આવો સરસ રિપોર્ટ બનાવીને આપી દીધો, એન્યુઅલ રિપોર્ટ 2024-25. ફાઇન. જાતે જ એને છે એ ઇમેજીસ લઈ લીધી અને આખું આ ટાઈપનું જે છે પ્રેઝન્ટેશન તમે અહીંયા બનાવી શકો છો. પણ હું હંમેશા તમને એ રિકમેન્ડ કરીશ કે આને તમે એઝ એ સપોર્ટ યુઝ કરજો. પણ તમને એમ લાગે કે ભાઈ ડાયરેક્ટલી આવું સરસ પ્રેઝન્ટેશન તમે યુઝ થાય તો તમે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો. કે તમારી પાસે એક્ઝિસ્ટિંગ ડેટા છે,
PDF છે, વર્ડ ફાઇલ છે, ઇમેજીસ છે, યુટ્યુબ વિડીયો છે, તમારી વેબસાઇટની લિંક, એનું બધું થઈ અને તમારે બનાવવો હોય તો એવું બનશે કે ભાઈ 100% આપણા પ્રમાણે ના પણ બને, પણ આવો મસ્ત છે એ સરસ પ્રેઝન્ટેશન બની જતું હોય છે. જો અહીંયા છે લોગો તો એ પ્રોપર નથી, કદાચ લોગો વધારે સારો આપણે રાખી શકીએ. મેં આની અંદર ઇન્સ્ટ્રક્શન એને આપેલી હતી, મેં જે પેલી પીપીટી બનાવી ને એમાં, કે ભાઈ લોગો છે એ ટોપ રાઈટ ઉપર હોવો જોઈએ અને લોગો છે એઝ એ બેકગ્રાઉન્ડ વોટરમાર્ક એને યુઝ કરવાનો છે, એ રીતે પણ થઈ શકે. બીજું નોટબુક LM નો એક મસ્ત ફીચર છે એ છે તમે માઇન્ડ મેપ બનાવી શકો. શું માઇન્ડ મેપ? એક જ મિનિટ, જો એ અત્યારે હોય ને, યા વેસ્ટર્ન રિજિયન આ રહ્યું, તમને માઇન્ડ મેપ સરસ બતાવું. અહીંયા જનરેટ થયેલો છે એ માઇન્ડ મેપ બતાવી દઉં તમને આખું, કે ભાઈ આખું એનું જે સ્ટ્રક્ચર છે ને, વેસ્ટર્ન રિજિયન સોશિયલ સર્વિસ ફોરમ, બરાબર છે, આ જે નવજીવન ટ્રસ્ટ છે, ઘણા બધા અલગ અલગ એનું આખું બનેલું છે, તો એનો આ માઇન્ડ મેપ છે. આવું એ ઓટોમેટિકલી PDF ફાઇલ મેં એને આપી 3 વર્ષના રિપોર્ટ, એના ઉપરથી આખું સ્ટ્રક્ચર આ એને આપી દીધું કે એના મેઇન 6 પિલર્સ આ છે: આઈડેન્ટિટી એન્ડ મિશન, ઓપરેશન એરિયાઝ, કોર સ્ટ્રેટેજી પિલર્સ, મેજર ઇનોવેશન્સ. તો તમારે એવું સમરાઇઝ કરવું હોય તમારું કંઈ પણ આ ટાઈપનું સ્ટ્રક્ચર, પછી અહીંયાથી ક્લિક કરો તો પાછા આવી જાય. આને માઇન્ડ મેપ કરે. ઘણા બધા ઓપરેશનલ એરિયાઝ કયા કયા છે, તો કે આ ગુજરાત, મરાઠવાડા, કોનાક, વદા, બરાબર છે. પાર્ટનર સ્ટેટ કયા છે, તો કે મહારાષ્ટ્ર, ગોવા, DND, હવેલી. ફાઇન. કોર સ્ટ્રેટેજીસ શું છે, તો કે આ કોર સ્ટ્રેટેજીસ છે: કેપેબિલિટી બિલ્ડિંગ, મીડિયા વિઝિબિલિટી, રિસોર્સ મોબિલાઇઝેશન, CSR કનેક્ટિવિટી. તો ફ્રેન્ડ્સ, આ પ્રકારનો તમે આને ડાઉનલોડ પણ કરી શકો, આખો જે મેપ છે એને. ફાઇન. તો આ પ્રકારનું આપણે કરી શકીએ. અહીંયાથી પછી ડિઝાસ્ટર રિલીફ છે તો એનું આખું આ રીતે. ફાઇન. તો આવા સરસ મજાને માઇન્ડ મેપ પણ આની અંદર બનાવી શકાય છે. ફાઇન. હજી બીજું શું શું આમાં કરી શકીએ એ તમને બતાવી દઉં. નોટબુક LM ઇઝ ઓલ્સો વન ઓફ ધી પાવરફુલ, કે આ જે સમરી બની છે એનો વિડીયો બનાવવો હોય, એનો ઓડિયો રાખવો હોય, અહીંયા દેખાય છે મારો કર્સર? જો અહીંયા ઓડિયો આખો એનો ઓડિયોમાં કન્વર્ટ કરો. તમને એમ છે કે ભાઈ આખી જે બુક છે અથવા PDF છે એને તમારે વાંચવા માટે ઓડિયો બનાવવો છે, તો તમે આ ઓડિયો બનાવી શકો. કે ભાઈ 10 આખી પીપીટી છે, 10 PPT નો રિપોર્ટ છે, એ તમારે છે ને વાંચવાનો ટાઈમ નથી, તમારે ઓડિયો બનાવવો છે, તો ડાયરેક્ટલી અહીંયાથી તમે ઓડિયો ઉપર કરશો જનરેટ AI પોડકાસ્ટ, એટલે પોડકાસ્ટમાં બનાવી શકશો. ફાઇન. પછી અહીંયા ક્વિઝ બનાવી શકશો, સ્લાઇડ ડેક એટલે PPT થઈ ગયું, ડેટા ટેબલ બનાવી શકો, ઇન્ફોગ્રાફિક્સ બનાવી શકો, ફ્લેશ કાર્ડ્સ બનાવી શકો, રિપોર્ટ્સ બનાવી શકો અને વિડીયો પણ બનાવી શકો. ફ્રેન્ડ્સ, ફાઇન. તો ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ પાવરફુલ ટૂલ ફ્રોમ ગૂગલ, રાઈટ, અને આનું નામ છે નોટબુક LM. ફાઇન. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે કન્ટેન્ટનું પેલું કહેવાય ને કે ભાઈ ટેક્સ્ટ કન્ટેન્ટ ક્રિએશન એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે ઇમેજ કન્ટેન્ટ ક્રિએશન ઉપર આગળ વધીશું. યસ, ક્લોઝ કરી દો બધાને. યસ. નેક્સ્ટ ઇઝ, હા, બીજી વસ્તુ, તમને ગમે ત્યારે એવું થાય ને કે ભાઈ મારી રિસર્ચ માટે કયું ટૂલ યુઝ કરવું, અથવા તો કોઈ પણ ઇમેજ જનરેશન માટે કયું ટૂલ યુઝ કરવું તમને ખ્યાલ ના આવતો હોય. આમ તો જો કે અત્યારે મેં તમને કહી જ દઈશ અને આમાં તમને ક્લિયરિટી મળી જ જશે, પણ કોઈ પણ ક્વેશ્ચન માટે કન્ફ્યુઝન હોય તો તમારે સલાહ લેવા માટે મોટા ભાઈ છે એ ChatGPT છે. શું છે? મોટા ભાઈ કયો, તમારા ગુરુ કયો, જે પણ કયો હોય એને પૂછી લેવાનું, બરાબર છે, કે ભાઈ આઈ હેવ એ સર્વિસ બિઝનેસ સો એન્ડ સો, વિચ ટૂલ ઇઝ સુટેબલ ફોર ધીસ, એવું તમે પૂછી શકો. આઈ એમ એ મેન્યુફેક્ચરિંગ ઓફ કિચનવેર પ્રોડક્ટ્સ, વિચ ટૂલ ઇઝ સુટેબલ ફોર ડુઈંગ કમ્પ્યુટર રિસર્ચ, અથવા તો કોઈ પણ વસ્તુ કરવી છે, રિપોર્ટ બનાવવો છે, એનાલિસિસ કરવી છે, કંઈ પણ, તો એ ChatGPT નાખશો એટલે તમને સજેશન્સ ઘણા બધા મળશે. એમાં તમારી બુદ્ધિ શક્તિ લગાવીને તમારે પછી નેક્સ્ટ ટૂલ યુઝ કરવાનું, બરાબર. તો આમાંથી મને છે ને ગૂગલ જેમિનાઈ અને ChatGPT, આમ તો ChatGPT નું અહીંયા નથી, પણ ઓવરઓલ એને મને રિસર્ચ માટે, ડીપ રિસર્ચ માટે ગૂગલનું સજેસ્ટ કર્યું છે, કારણ કે ગૂગલ પોતાનું સર્ચ એન્જિન ગૂગલ ક્રોમ છે, ગૂગલ છે, બરાબર છે. તો એટલા માટે એ રિસર્ચ માટે, વધારે ડીપ રિસર્ચ માટે એ યુઝ થાય છે. પણ રિપોર્ટ અને એનાલિસિસ વધારે ડેપ્થમાં બનાવવા હોય તો એ ક્લાઉડ AI છે, પણ ઇન જનરલ જેમિનાઈ પણ યુઝ કરી શકો છો. ફાઇન. ઓકે. સોશિયલ મીડિયા આ બધું આપણે જોઈ લીધું. ફાઇન. ઓકે. હવે આગળ જઈએ આપણે. નેક્સ્ટ છે એ AI ઇમેજ કન્ટેન્ટ જનરેશન. ફાઇન. તો એમાં અલગ અલગ કેસ સ્ટડી તમે કહો કે ભાઈ તમારી પાસે તમારો લોગો છે, તમારી પ્રોડક્ટ છે, અથવા તો તમારી સર્વિસ છે. ફાઇન. તો મેં આ રીતે એક ઇમેજ અને લોગો આપ્યો,
તો એને હેડલાઇન પણ ડાયરેક્ટલી બનાવી દીધી અને આ રીતે પહેલી વાર આવી ઇમેજ બની, પછી આવી ઇમેજ બની, એને રિવાઇઝ કરી. એવું બને કે પહેલી વાર આપણે કોઈ પણ જનરેટ કરી બરાબર ના થાય એને રિવાઇઝ કરી શકાય. તો આ રીતે કોલ ટુ એક્શન આટલું, ધીસ ઇઝ અ ગુડ ઇનફ ફોર પ્રમોશન ઓફ અવર પ્રોડક્ટ ઓર સર્વિસ. ફાઇન. આ રીતે છે એ બે મતલબ સેનિટરી વેરની પ્રોડક્ટ છે, આ બે આપી, અહીંયા લોગો આપ્યો, તો આવી સરસ હેડલાઇન સાથેની મસ્ત સોશિયલ મીડિયા પોસ્ટ કયો કે પ્રમોશન માટે પણ આ ચાલે. બરાબર છે. એ જ રીતે આ એક ચેટ જીપીટીમાં બનાવેલી છે, એક છે જેમિનાઈમાં. ફાઇન. આ રીતે મેં ટેક્સ્ટ આમાં શું આપ્યું મેં તો કે ભાઈ ઇમેજ આપી અને લોગો આપ્યો એટલે આવું મને બનાવે. અહીંયા આ કેસમાં મેં શું કર્યું હતું કે ભાઈ ડાયરેક્ટલી જીપીટી પ્રોમ્પ્ટ આપી દીધું કે ભાઈ મારી જે પ્રોડક્ટ છે ને એ ઇન્સ્ટન્ટ ટી કોફી વેન્ડિંગ મશીન એન્ડ પ્રીમિક્સ. બરાબર છે. પ્લીઝ ગીવ મી વન સોશિયલ મીડિયા પોસ્ટ રાઈટ વેર દેર ઇઝ અ વેન્ડિંગ મશીન એન્ડ દેર આર સમ ઓફિસ સ્ટાફ ડ્રિંકિંગ ટ્રી. બરાબર છે. એ ટાઈપની મેં ચેટ જીપીટી પ્રોમ્પ્ટ આપી તો મને આવી ઇમેજ આપી. અને પછી એના મલ્ટિપલ વેરિએશન્સ ક્રિએટ કરવા હોય તો પણ આવી રીતે ક્રિએટ કરી શકાય. અહીંયા છે જેમ એ રીતે. ફાઇન. તો આવું પણ આપણે કરી શકીએ. હમણાં જ આપણે તમને ડેમો કરી શકું, ડિમોન્સ્ટ્રેટ કરીશ કે કઈ રીતે આ જનરેટ કરી શકાય. પણ જસ્ટ તમને યુઝ કેસીસ કહું છું અલગ અલગ. પછી તમારી પાસે બીજી કોઈ પોસ્ટ હોય, કોઈની બીજાની હોય, બરાબર છે, અને તમારે એમાં લઈ તમે એવું કહી શકો ભાઈ આ પોસ્ટ છે એમાંથી આ મોબાઈલ નંબર કાઢી નાખો ને એની અંદર આ મોબાઈલ નંબર રાખવાનો છે. બરાબર છે. અને એની અંદર લોગો છે ટોપમાં છે એને કાઢીને એના બદલે મારો લોગો રિપ્લેસ કરીને રાખવાનો છે. આવું તમે કરી શકો છો. બરાબર છે. રિપ્લેસ કરી શકાય છે. ફાઇન. તો આ રીતે છે એ કોઈ પણ પોસ્ટ અવેલેબલ હોય એના મલ્ટિપલ વેરિએશન્સ તમે ક્રિએટ કરી શકો છો. જેમિનાઈ અને ચેટ જીપીટી બંનેમાં થઈ શકે. બરાબર. પછી આ રીતે ફિમેલ હતી. હવે ઘણા બધા જે ખાસ કરીને ટેક્સટાઇલમાં છે ને એના માટે આ બહુ યુઝફુલ છે કે ભાઈ એને છે ને મોડેલ ને ભાઈ કે કપડા કેવા પહેર્યા પછી કેવા લાગે. બરાબર છે. કોઈ પણ હોય, એ લેડીઝ કુર્તીઝ હોય, સાડી હોય, ટી શર્ટ હોય, પેન્ટ હોય, નાના બાળક માટે હોય. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ લીધું છે. બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ ફિમેલ તમે નેટ ઉપરથી લઈ લેવાનું, ગૂગલ ઉપર તમને જે સારું લાગે એવું, બરાબર, અથવા તો અહીંયા ચેટ જીપીટી પાસેથી પણ જનરેટ કરાવી શકીએ. આવી મોડલ છે એ ચેટ જીપીટી પાસેથી પણ જનરેટ કરાવી શકે અથવા જેમિનાઈ પણ જનરેટ. એને ડાયરેક્ટલી એક પ્રોમ્પ્ટ આપવાની અને આપણે એ પણ જોશું એક ફિમેલ અથવા તો મેલ આપણે નાનું કિડ્સ આપણે જનરેટ કરવું હોય તો કરી શકાય છે. રાઈટ. અને પછી એને જે પણ ટાઈપના કપડા એને પહેરાવા હોય એવા તમે પહેરાવી શકો. તો આનાથી શું થાય છે કે જે ખાસ કરીને ક્લોથિંગ બિઝનેસમાં છે એના માટે કોઈ પણ આવી પોસ્ટ બનાવી ખર્ચો ઘણો બધો બદલી જાય. જે મોડલને આપવા ઘણી વાર શું થાય કે ભાઈ મોડલને કપડા મોકલો અને પછી એ આખો ફોટોશૂટ કરી ફોટા આપે 2-3 દિવસ કે અઠવાડિયું લાગી જતું હોય છે. બરાબર છે. તો અહીંયા હવે એક કરવાની જરૂર નથી. તમે કોઈ પણ ઇમેજ જનરેટ કરી અને એને મોડલને એ તમારા જે કપડા છે એ પહેરાવી શકો છો. બરાબર. પછી આ રીતે તમારી પ્રોડક્ટ છે, બરાબર, ભલે કપડાનું નથી, તો એ પર્ટિક્યુલર જે તે ફિમેલ છે એને બેને કમ્બાઈન કરીને આવી સોશિયલ મીડિયા પોસ્ટ બનાવી શકો. હેડલાઇન આમાં લોગો બધું એડ કરી શકો છો. આ તો મેં ખાલી આટલું જ બતાવ્યું છે. એને જે તે કપડા અલગ અલગ પ્રકારના આવી રીતે તમે ક્લોથિંગ પહેરાવી શકો છો. રાઈટ. આ રીતે સિમ્પલ ગર્લ છે તો એને ઓફિસના આવા વિયર જે તે જગ્યાએ કઈ જગ્યાએ સ્ટેન્ડિંગ હોટલમાં, રિસોર્ટમાં. અહીંયા મેં એવું કીધું આવી ઇમેજ છે એમને સિમ્પલ. તો મેં એવું કીધું છે ભાઈ પ્લીઝ રીજનરેટ ધીસ ઇમેજ રાઈટ વિથ એ કોટ એન્ડ ટાઈ સ્ટેન્ડિંગ નિયર બાય રિસેપ્શન. તો એને તરત આવી મને ઇમેજ જનરેટ કરીને આપી દીધી. બરાબર. બીજું ઘણી વાર છે ને આ જસ્ટ એક યુઝ કેસ. હમણાં અમે એક વાર ફરવા ગયા હતા તો એમાં મારો બાબુ 12th છે એટલે એ ન આવી શક્યો મારા ભેગો. બરાબર છે. એટલે મારી ડોટર, મારા વાઈફનો 3નો ફોટો હતો. તો એવું થયું કે ભાઈ ચાલો છે મારા સનનો પણ ફોટો એની અંદર આવી જાય એવી રીતે કરવું છે. તો એનેથી રીજનરેટ કરીને થઈ ગયું. તો એના માટેની જ આ કેસ સ્ટડી છે કે ભાઈ આ બે ભાઈ અલગ છે ને આ બે બેન અલગ ચાલ્યા જાય છે, અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ ફોટો છે. અમે ખાલી ગૂગલમાંથી ડાઉનલોડ કરીને તમે ડેમોન્સ્ટ્રેટ કરવા માટે યુઝ કર્યું છે. તો આ રીતે ચેટ જીપીટીમાં મને આ રીતે આખું જનરેટ કરીને આપી દીધું કે એકમાં જ ચાલ્યા જાય છે એવું છે. અને આ જેમિનાઈની અંદર મને આવું રિઝલ્ટ મળ્યું કે ભાઈ બંને છે એ મેલ ફિમેલ આખા એકની અંદર. એટલે અમુક વખત છે ને રીટ્રાય કરવું પડે. પહેલી જ વાર ના થાય, સારું રિઝલ્ટ ના મળે આપણે જોતું એવું, તો આપણે છે એ મલ્ટિપલ ટાઈમ અટેમ્પ્ટ કરીને આવું પણ કરી શકાય છે. ફાઇન. તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ એ જોઈએ કે કઈ રીતે આપણે ઇમેજ જનરેટ કરવી. ફાઇન. તો હવે અહીંયાથી તમે મને આઈડિયા આપો. બરાબર છે કે ભાઈ મારે કઈ આપણે એક કામ કરીએ. અત્યારે જે પાઇપ માટે હતું ને એ માટે જ આપણે એકાદી પોસ્ટ જનરેટ કરીએ. બરાબર છે. એને ખાલી પ્રોમ્પ્ટ જ આપીએ. કયું હતું હેડલાઇન? યસ, આ યસ, લેટ અસ સી. યસ, આ એચડીપી પાઇપ છે. બરાબર છે. ડન છે. આની અંદર હું છે ને કોલ ટુ એક્શન અને એ બધું એડ કરી દઈશ. અને તમારો લોગો હોય તો આપો ને ભાઈ. ક્યાં ગયા મયુરભાઈ? તમારો લોગો મને શેર કરી આપશો?
તો તમારા લોગો સાથે તમારી સોશિયલ મીડિયા પોસ્ટ બનાવી દઈએ આપણે. મીનવાઇલ તમે મને વોટ્સએપમાં એક લોગો તમારો મોકલી આપજો, બરાબર છે? તો હું મીનવાઇલ છે ને હું બીજું એક બનાવું. અહીંયા આપણે છે ને એક ગર્લ બનાવીએ, બરાબર છે? એક બ્યુટીફુલ મોડલ અથવા તો ફિમેલ નો ફોટો જનરેટ કરીએ ચેટ જીપીટીમાં જ. એના માટેનું હું પ્રોમ્પ્ટ આપું છું. પહેલા તો હું છે ને એ પ્રોમ્પ્ટ જનરેટ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપું છું અને પછી એ પ્રોમ્પ્ટ આપણે જનરેટ કરીશું, બરાબર? હેલો જીપીટી, આઈ વોન્ટ ટુ ક્રિએટ a female executive wearing coat and tie, and she is standing near reception. The image generated should be ultra realistic cinematic, high resolution, 4K resolution, beautiful and fair. Her age should be around 19 years. Please give me GPT for generating such female. બસ આટલું મારા મનમાં જે સિક્વન્સમાં આવ્યું એ મેં કહી દીધું. જો અહીંયા બહુ મેં ફોર્મલ નથી કીધું કે આ એકદમ પ્રોપર કરીને, બરાબર છે? જે આવ્યું એ કહી દીધું. એટલે આ મને જીપીટી પ્રોમ્પ્ટ આપી દીધું અહીંયા, બરાબર છે? અને એના આધારે અહીંયા મને આ જ સેમ પ્રોમ્પ્ટ છે ને હું જેમિનાઈને આપું. આ શું છે, અહીંથી કોપી કરી લઉં આ પ્રોમ્પ્ટ અને એ જ કોપી મારે છે જેમિનાઈને આપી દઉં. એટલે લેટ અસ ક્રિએટ એ ન્યૂ પ્રોમ્પ્ટ અને અહીંયા હું જેમિનાઈને આપી દીધું. રાઈટ? અને અહીંયા જોઈ લઈએ બંને આપણે કેવા કઈ પ્રકારની ઇમેજ જનરેટ કરીને આપે છે. જુઓ, જોરદાર. કોટ ટાઈ, 19 years. અને આપણે આની અંદર જોઈએ જેમિનાઈની અંદર. બસ એટલે જે ક્લોથિંગ બિઝનેસ અથવા તો કોઈ પણ બિઝનેસમાં છે અને એને કોપીરાઇટ વગરની સારી એકદમ ઇમેજ જોઈએ છે, તો આ રીતે તમે તમારા બિઝનેસ માટે તમે છે એ અલ્ટ્રા રિયાલિસ્ટિક અને પેલી કેવી એકદમ ફેર બ્યુટીફુલ મેં જે વર્ડ્સ આપ્યા હતા એ રીતે જ મને છે એ જનરેટ કરીને આપી દીધી ફિમેલ, રાઈટ? અને કોટ એન્ડ ટાઈ નું કીધું તો એ કોટ એન્ડ ટાઈ તમે જે પણ કપડામાં કહેશો એ કપડામાં એ તમને જનરેટ કરીને આપશે. કેવું લાગ્યું મિત્રો? યસ, આવું તમે જનરેટ કરેલી છે? કદાચ તમારામાંથી કોઈ જનરેટ કરેલા હશે મે બી, પણ ઘણા બધા નવા છે કે જેણે એના માટે સાવ નવું છે. ફાઇન. હવે તમે ક્લોથિંગ બિઝનેસ હોય, આ જ ફિમેલ છે એને આપણે યુઝ કરીએ આપણો જે અત્યારે છે એમાં કે ભાઈ પાઇપની એડમાં આપણે આ ફિમેલને કઈ રીતે યુઝ કરવી, બરાબર છે? એ આપણે જોઈશું. ફાઇન. તમારા ફોટોઝ થોડા હોય તમારા પાઇપ્સના, તો એ અથવા તો હું છે ને અહીંથી ગૂગલમાંથી ઘણી વાર એવું બને કે ભાઈ HDPE પ્લાસ્ટિક પાઇપ્સ, બરાબર છે? તમારે શું કરી લેવાનું, તમારી જે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ, બરાબર, આ હું લઈ લઉં છું અને સેવ કરી દઉં છું. તમારો લોગો હોય તો એ લોગો પણ અહીંયા રાખી શકાય. તો મેં ફિમેલ નો ફોટો છે મારી પાસે, આ પ્રોડક્ટ નો ફોટો છે, બરાબર છે? હું એને મોબાઈલ નંબર આપી દઈશ, કોલ ટુ એક્શન આપી દઈશ અને આપણે એ જે છે ઇમેજ વિધિન રાઈટ 1 મિનિટ કે 2 મિનિટમાં આપણે ઇમેજ જનરેટ કરી દઈશું. ફાઇન. ઓકે, કોઈએ મોકલી મને ભાઈ? તમે કયા વોટ્સએપમાં મોકલી છે? લોગો મોકલો મયુરભાઈ, કે મયુરભાઈ છે નહીં? યસ, મયુરભાઈએ મોકલ્યું. ચાલો, ઓકે, મને લોગો મોકલી દીધો છે અને નીલકંઠ પોલીપ્લાસ્ટ, બરાબર છે? તો આ આપણે યુઝ કરીશું હમણાં પોસ્ટ ડેવલપ કરવા માટે, જનરેટ કરવા માટે, રાઈટ? ડન છે. ચાલો, Ctrl+Shift+H અને હું અહીંયા હેલો જીપીટી, આઈ વોન્ટ ટુ ક્રિએટ a promotional poster or image using a female, my product, mobile number, my logo. I will give this as a input for generating the image final social media post or a promotional post. Please give me GPT for generating such image. એટલે પહેલા મેં જીપીટી પ્રોમ્પ્ટ, હવે જો અહીંયા મેં તમને શીખવાડી દીધું બધાને કે ભાઈ તમને જીપીટી પ્રોમ્પ્ટ લખતા નથી આવડતું તો પહેલા એવી તમારા માઇન્ડમાં છે આપી દો, બરાબર છે? તો આ મેં આપી દીધું અને હવે આના ઉપરથી મેં પ્રોમ્પ્ટ લખી લીધી.
બરાબર. તો હવે તમારે મારી પાસેથી પ્રોમ્પ્ટ લેવાની જરૂર જ નથી. અહીંયાથી એને આપી દીધું. જો શું છે, ક્રિએટ એન અલ્ટ્રા રિયલિસ્ટિક પ્રમોશનલ પોસ્ટર ફીચરિંગ એ યંગ પ્રોફેશનલ ફિમેલ એક્ઝિક્યુટિવ 19 વિયરિંગ કોટ ટાઈ, બરાબર, સ્ટેન્ડિંગ આ આપી દીધું છે સીએ, બરાબર. ડિસ્પ્લે માય પ્રોડક્ટ એચડી પાઇપ, બરાબર, માય બિઝનેસ. હા, આની અંદર છે ને હજી બીજું આપણે એડ કરી દઈશું. એ હમણાં હું તમને કહું છું કઈ રીતે એડ કરવું, પણ એ કદાચ ત્યાં કીધું હોત તો થાય. ઓવરઓલ ડિઝાઇન શુડ બી પ્રોફેશનલ, હાઈ રિઝોલ્યુશન, 4K સિનેમેટિક સ્લિક, બરાબર છે. આવું સરસ મજાનું પ્રોમ્પ્ટ મને આપી દીધું છે. તો આ પ્રોમ્પ્ટ લઈ લો. હું પેલા કોપી કરી લઉં. ફાઇન, આ કોપી કરી લીધું છે. કોપી, અને અહીંયા હું એ જે પાઇપ્સ છે એના ફોટોઝ, લોગો એ બધું એડ કરી દઉં. આ ફિમેલ એડ કરી દીધા, આ લોગો એડ કરી દીધો. ફાઇન, પ્રોમ્પ્ટ મેં એડ કરી દીધી. ડિસ્પ્લે માય પ્રોડક્ટ, અહીંયા છે ને બિઝનેસ નેમ ઇઝ ઇક્વલ ટુ શું હતું બિઝનેસનું નામ? ભાઈ, યસ, નીલકંઠ પોલીપ્લાસ્ટ, રાઈટ. તો નીલકંઠ પોલીપ્લાસ્ટ આપણે એઝ એ બિઝનેસનું નામ લઈશું, બરાબર છે. અને સાઇઝ, એસ્પેક્ટ રેશિયો, પોસ્ટ સાઇઝ, એસ્પેક્ટ રેશિયો 1:1, એટલે એસ્પેક્ટ રેશિયો પોસ્ટ સાઇઝ. આ બિઝનેસ નામ આ છે. Please make sure to include logo on top left, mobile number. For example, અત્યારે હું મારો નંબર લખી નાખું છું, 81, +91, અથવા તો આપણે છે ને આ ભાઈનો જ આપણે મોબાઈલ નંબર લઈ લઈએ, બરાબર છે. મયુરભાઈનો જ, બરાબર છે. મયુરભાઈનો મોબાઈલ નંબર જ ત્યાં એડ કરાવી દઈએ. ફાઈન, યસ, મયુરભાઈનો મોબાઈલ નંબર અહીંયા એડ કરી દીધો. ફાઈન, મોબાઈલ નંબર ઓન બોટમ રાઈટ, બોટમ લેફ્ટ, બોટમ રાઈટ, એન્ડ call to action on bottom left. Call to action આપણે રાખશું call now, call to action, right. આ રીતે let us see. આપણે એમને જ અત્યારે બનાવીએ છીએ, બરાબર છે. ઇમેજ આપી છે, લોગો આપ્યો છે. logo is given in PDF file. ચાલો જોઈએ, let us see. અહીંયા શું, આઈ એમ અનેબલ ટુ ડાયરેક્ટલી એક્સટ્રેક્ટ લોગો. પીડીએફ માંથી છે ને લોગો નથી લઈ શકતા. મયુરભાઈ, એ પીએનજી અથવા એવી ઇમેજ છે તો મને લોગો આપો તો એ ડાયરેક્ટલી થઈ શકે. અથવા તો ચાલો હું જુગાડ કરું, તમારે મોકલવાની જરૂર નથી. ડાયરેક્ટલી જો આવો જુગાડ કરી લેવાનો. હું છે ને અહીંયાથી ડાયરેક્ટલી સ્ક્રીનશોટ લઈ અને અહીંયાથી મેં લઈ લીધો લોગો, બરાબર છે, ડાયરેક્ટલી. એટલે હવે એ કરવા જવાની જરૂર નથી. અહીંયાથી હું ફરીથી એ આખું હું આપી દઉં છું, અને અહીંયા ફિમેલને હું આપી દઉં છું. અહીંયા આપી દીધું. અને આ જે પ્રોમ્પ્ટ છે એને હું ફરીથી અહીંયાથી કોપી કરી લઉં છું. કોપી, ડન. અને પીડીએફ નથી હવે, ઇઝ ગિવન, logo is given in one of the image file. તો જો કે જોઈ જશે. લેટ અસ સી. સેમ વસ્તુ મારે છે જેમિનાઈને આપવી છે. એક જ, થેન્ક યુ ફોર પ્રોવાઇડિંગ logo and I will proceed with okay, yes please, I will generate, yes please. એને કન્ફર્મ કરાવી કે ભાઈ આ ડિટેલ આ રીતે છે. હવે પ્રોડક્ટ પ્રોમિનન્ટ ડિસ્પ્લે,
Let us see. આપણે જેમિનાઈને પણ થોડો લાભ આપીએ. જેમિનાઈમાં જઈએ અને ત્યાં જો એમાં આ રીતે કર્યો. જેમિનાઈમાં આ પ્રકારની ઇમેજ મળી. થોડું વેરિએશન હોઈ શકે, બરાબર છે. અહીંયા રિસેપ્શન નું કીધું તો આ રીતે એવું આપણે કીધું હોય કે ભાઈ સિંગલ ઇમેજ, બરાબર છે, કે રિસેપ્શન નો સિનારીઓ ના આપવો હોય તો સિંગલ ઇમેજ આપણને આપી દે. તો અહીંયા જે પેલામાં જેમિનાઈમાં જ સોરી કેવું કહેવાય, ચેટ જીપીટીમાં જેવી ઇમેજ બની એવી ઇમેજ આમાં ના બની, પણ તો ઘણી સારી. આપણે જેમિનાઈને પૂછી સોશિયલ મીડિયા પોસ્ટ કેવી બનાવે છે, બરાબર છે. લોગો ઇઝ ગિવન ઇન ઇમેજ ફાઇલ, અને મારે લોગો છે એઝ એ ઇનપુટ અને આપવો છે. ફરીથી અહીંયાથી આ લઈ લો, કોપી અહીંયા આપીએ, અહીંયા ઇમેજ આપી દીધા, બરાબર છે. લેટ અસ સી. હેડલાઇન મેં એને નથી કીધી, પણ લેટ અસ સી અને જનરેટ કરી કે નહીં. યસ, બરાબર છે. તો આ પ્રકારની છે એને મને આપી દીધી છે, ગુડ ઇનફ. હજી આમાં છે ને વધારે ફાઇન ટ્યુનિંગ કેવી રીતે કરી શકીએ કે વધારે સારી આપણે HDPE પાઇપ છે એ વ્યવસ્થિત આપી અને આપણે કરી શકીએ, બરાબર છે, વધારે દેખાતું હોય એવું. પણ આ રીતે પણ આ અહીંયા લોગો ટોપ રાઈટમાં લેફ્ટમાં કીધું એટલે અહીંયા આવ્યો, બરાબર. ડન છે ને કોલ ટુ એક્શન આ રીતે. તો ફ્રેન્ડ્સ, આ કેવી લાગી ભાઈ? હજી આ તમારા પાઇપ્સ કદાચ વધારે દેખાવા જોઈતા હતા, પણ આ બેને વધારે સ્પેસ લઈ લીધી. બરાબર. પણ આને રીજનરેટ કરી શકાય કે ભાઈ ગીવ મી વન મોર વેરિએશન પ્લીઝ, ગીવ જનરેટ. તો હું આને પૂછી લઉં ને, હેલો જીપીટી, ગીવ મી વન મોર વેરિએશન ઓફ ધીસ promotional post where my pipes are visible more. બરાબર છે, પાઇપ્સ વધારે દેખાતા હોય એવી રીતે મારે જોઈએ, બરાબર છે. લેટ અસ સી. અને જેમિનાઈની અંદર કેવી બનાવીને આપી દીધી, તો એમાં પેલા બેન લઈ લીધા છે, આ બેન એના ત્યાં જ એને જે જનરેટ કર્યા તે છે સૂર્યા પાઇપ્સ એન્ડ ફિટિંગ. એને થોડોક લોગો અલગ રીતે નીલકંઠ પ્લાસ આ રીતે કરી લીધું છે. પણ આવી પણ આપણે પોસ્ટ બનાવી શકીએ આમાં. ફોર એક્ઝામ્પલ, હવે છે ને એક વસ્તુ સરસ તમને કહું, અત્યારે લોગો કેવો છે, આ ટાઈપનો છે. એને લોગો છે એ આ જેમિનાઈએ બરાબર નથી લીધો, બરાબર. અને આની અંદર આપણે પરફેક્ટ લોગો જે હતો એ જ આપણો આવ્યો છે, બરાબર. સરાયું, ફાઈન. તો આપણે જોઈએ કે ભાઈ ઇમેજમાં મારે લોગો રિપ્લેસ કરવો છે તો થઈ શકે છે કે નહીં, બરાબર છે. કે એમાં બરાબર જ આવ્યું છે, સરાયું, હા બરાબર જ આવ્યું છે, પણ લોગોની આખી એને ડિઝાઇન ફેરવી નાખી છે, એવું જ કર્યું છે. હા, એને આખું ડિઝાઇન ફેરવી નાખી છે, સરાયું, બરાબર છે. તો આપણે આ જ ઇમેજમાં, બરાબર છે, આપણે ફરીથી બીજો કરીશું રિપ્લેસ કરીને, ફાઈન. પણ ધીસ ઇઝ ઓલ્સો વન્ડરફુલ ઇમેજ. કેવી લાગી બધાને? યસ. સોશિયલ મીડિયા પોસ્ટ તમારે કોઈ પણ ડિઝાઇનરના, બરાબર, રિક્વાયરમેન્ટ વગર આવી સરસ પોસ્ટ બની જાય તો જોરદાર કહેવાય ને, રાઈટ? ડન છે. ઓકે, મયુરભાઈ નું શું કેવું છે? મયુરભાઈ કેવું લાગ્યું? ડન છે. થેન્ક યુ. હવે આની અંદર આપણે રિપ્લેસ કરીએ લોગો, બરાબર છે. તો એ રિપ્લેસ કેવી રીતે કરવો એ ચેટ જીપીટીમાં જ. ચેટ જીપીટી છે ને મોસ્ટ પાવરફુલ ટૂલ છે. જે આમાં વધારે પાઇપ દેખાય છે એવું કર્યું, જોયું? આ બીજી એને જનરેટ કરીને આપી દીધી, જોરદાર ઇમેજ, ફાઈન. તો આ રીતે પહેલામાં પાઇપ ઓછા દેખાતા હતા, આમાં વધારે દેખાય છે, અને આ રીતે સરસ મજાનું આપી દીધી ઇમેજ, રાઈટ? ઓકે, હવે આપણે આને પેલું ઇમેજ આપી દઈએ અને લોગો આપી દઈએ. આ જે ઇમેજમાં લોગો મારો બરાબર નહોતો, તો એ જગ્યાએ હું એને વ્યવસ્થિત લોગો આપી દઉં. હેલો જીપીટી, from my social media post, I want to replace the logo given on top left of the post. I have given the logo as an input over here separately. Please replace the logo and regenerate the exact post with the same headline, pipes, and female. Please generate the image. હવે આપણે જોઈએ એ લોગો રિપ્લેસ કરીને આપે છે કે નહીં. જનરેટ ધી પોસ્ટ. આટલું ફાસ્ટ ટાઈપિંગ, તમારું ટાઈપિંગમાં જ ઘણો 50% ટાઈમ તો છે ને
બચી જાય 50 થી 80% ટાઈમ તમે બચાવી શકો. Okay, please give me a moment. I will now replace the logo in the image, right? કહે છે. Yes. અહીંયા કેમ suspicious? Yes, please. Replace logo uploaded and post female exotic other element. Please give me a moment. Yes, please. Generate now. They already generate કરે છે. Let us see. Yes. Fine. Regenerate. હવે આપણે છે ને બીજી એક કુર્તી for woman અને આમાંથી એક લઈ લઈએ કોઈ પણ કુર્તી કઈ લેશું આ કલર લેશું ચલો સેવ કરી દઈએ મેં ડેસ્કટોપ પર સેવ કર્યું રેડી છે ઓકે નાઉ લેટ અસ સી સર આવ્યું પાઇપ ઓકે એણે ફિમેલ બદલી નાખી જોયું કે એજ કરી એજ પાઇપ છે સર આવ્યું ઇમેજ ક્રિએટેડ આઈ થિંક એણે યસ આપ દોસ્ત એણે ફરીથી પહેલી ઇમેજ આપી દીધી છે એકચ્યુઅલી આવું હોય ને ત્યારે એવું કરવાનું કે તમારે છે ને નવી ચેટ ઓપન કરવાની અહીંયા આપણે અત્યારે શું થયું ખબર છે સમથિંગ રોંગ રાઈટ ફ્રેન્ડ્સ એટલે તમારે એક વસ્તુ એ કરવાની કે ભાઈ છે ને આ મેં એને સેમ જે કન્ટિન્યુ હતું ને એમાં જ કર્યું આ રિપ્લેસ કરવા માટેનું પણ તમે જ્યારે રિપ્લેસ કરો ને ત્યારે નવી ચેટ ઓપન કરવાની સીન સેમ જે કન્ટિન્યુ થાય છે એમાં નહીં કરવાનું રાઈટ તો તમારો છે એ લોગો રિપ્લેસ થઈ જશે પણ એને ડેફિનેટલી એ રીજનરેટ કરીને આપી દીધી પણ સેમ અહીંયાથી છે એ સેમ રીજનરેટ કરીને આપી છે પણ એ રિપ્લેસ કરી શકાય છે ફાઇન ઓકે હવે આપણે આગળ વધીએ કે અત્યારે મેં નક્કી કર્યું આપણે એક કામ કરીએ અત્યારે છે ને 5 મિનિટનો એક બ્રેક લઈ લઈએ મારે વોશરૂમ જવું પડશે સવારમાં પાણી વધારે પીધું ને તો લેટ અસ હેવ એ 3 મિનિટ બ્રેક 3 મિનિટનો જ આપણે બ્રેક લઈશું અને ફરીથી પાછા આવી જઈશું મીનવાઇલ હું એક મ્યુઝિક પ્લે કરું છું બધા સેશનમાં જળવાઈ રહેજો તમારે વોશરૂમ જવું હોય પાણી પીવું હોય તો પી લેજો पता है कि वो काम आपके लिए करना सही है उसको कल पे मत डालो क्योंकि यहीं से आपकी लाइफ चेंज होगी इमीडिएट मैसिव एक्शन लो और उसमें अपना टाइम और पैसा इन्वेस्ट कर दो पूरी पावर के साथ करो बिना किसी डर के करो बिना किसी झिझक के करो और बार बार उसके बारे में सोचना शुरू करो मतलब आप उस सोच को पक्का करते चले जा रहे हैं कि ये करना है उसको लिख करके जगह जगह दीवारों पे लगा दो आप अंदर से इतने पक्के हो जाओगे कि बाहर से आपकी इस बॉडी के साथ में कुछ भी हो कोई फर्क नहीं पड़ेगा इस दुनिया का एक सिंपल सा लॉ है सर्वाइवल ऑफ द फिटेस्ट चाहे आप जंगल में रह रहे हो चाहे शहर में रह रहे हो इस लॉ को आप बाईपास नहीं कर सकते You need to be as fit as you can, as fit as required.
अपनी बॉडी को, अपने माइंड को, अपनी नॉलेज को, अपनी स्किल्स को, अपनी एजुकेशन को, जो भी काम आप कर रहे हो उसमें परफेक्शन तक पहुंचना है। आपको पावरफुल बनना है, इसलिए नहीं कि आपको दूसरों को दबाना है। आपको पावरफुल बनना है ताकि दुनिया आपको दबा ना सके। जो भी आप बनना चाहते हो सब आपके अंदर है। आपकी विल पावर के आगे दुनिया की कोई भी ताकत टिक नहीं सकती। आपने सोच लिया मुझे करना है, इतनी प्रॉब्लम्स आएंगी, आने दो, मुझे करना है। सब कुछ खो सकता है, होने दो, मुझे करना है। दर्द होगा, होने दो, मुझे करना है। आपको पता होगा कि अगर मैं ये कर सकता हूं तो मैं ये भी कर सकता हूं, मैं ये भी कर सकता हूं, मैं ये भी कर सकता हूं, मैं वो भी कर सकता हूं, मैं ये भी मैं सब कुछ कर सकता हूं। अगर आपके अंदर लड़ने की स्पिरिट है तो आप जीत लोगे, तो आप जीत लोगे। अरे मिलेगा भाई, इतना मिलेगा जितना आप सपने में भी नहीं सोच सकते। खिलाड़ी तो बनो, अपने फील्ड के पक्के खिलाड़ी तो बनो। मेरे अंदर इनफाइनाइट पावर्स है। अगर मैं कुछ ठान लूं तो मैं वो कर सकता हूं। फेल होने के बाद भी मेरे अंदर ये करेंट है कि मैं आगे बढ़ता रहूंगा, मैं हार नहीं मान रहा। तो अगर इतनी बुरी सिचुएशन से जब मैं ऊपर उठूंगा तो मैं क्या होऊंगा? इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है।